Recording in progress. Recording in progress. Recording in progress. Hello. Hello, good evening, Dhaval. ઓડિબલ ને ક્લિયરલી આપણે આગળ વધી જ લે. આજે છેલ્લો લેક્ચર છે એટલે આ ચેપ્ટર આજે સિલેબસ. ઓકે, તો ચાલો આપણે ચાલુ કરીએ. ઓકે, કાલ આપણે જોયું હતું બરાબર અહીંયા સુધી કોએફિશિયન્ટ ઓફ કપલિંગ જોયું હતું m ઇઝ ઇક્વલ ટુ k રૂટ L1 L2 આ રીતના જોયું હતું. તો હવે નેક્સ્ટ આપણે શું જોશું? સિરીઝ એડિંગ. જે ડોટ્સ કન્વેન્શન છે એ સિરીઝ પેરેલલમાં કઈ રીતના એડ થાય? સિરીઝ બરાબર, સિરીઝ એડિંગમાં કઈ રીતના થશે કે સપોઝ બે ઇન્ડક્ટર છે L1 અને L2 બંને સિરીઝમાં છે. તો ફ્રીક્વન્ટ આવે છે એક્ઝામમાં આ ટાઈપના સવાલો, બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખો. L1 અને L2 સપોઝ સિરીઝમાં છે, બરાબર? અને એનું ડોટ કન્વેન્શન હું રાખું છું આ રીતના આગળ બંનેનું. આ શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આ બંને વચ્ચે એમ. કરંટ ફ્લો થાય છે સર્કિટમાંથી I ઓફ ટી અથવા સ્મોલ. સપ્લાય વોલ્ટેજ RMS વેલ્યુ છે VS. સપોઝ આ રીતના હોય તો એનું કઈ રીતના ઇક્વેશન આપણે બનાવવું એ હવે આપણે જોશું. જો સપોઝ આ મેગ્નેટિક મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ના હોય, બરાબર, એકલું સેલ્ફ ઇન્ડક્ટન્સ જ હોય તો શું થાય? સિમ્પલ રીતના સિરીઝમાં ઇન્ડક્ટર છે તો L1 અને L2 બંનેનું સમ થશે, બરાબર. જો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ન હોય, જો એમ ન હોય, બરાબર, તો શું થઈ જાય? L equivalent is equal to L1 plus L2 આમ રીતના થઈ જાય. પણ આમાં શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પ્રેઝન્ટ છે ને એ કઈ ડાયરેક્શનમાં છે એ આપણે હવે જોઈએ. તો મેં તમને કીધું તું કાલે કે પોઝિટિવ ડાયરેક્શન કઈ આવે ને નેગેટિવ ડાયરેક્શન કઈ આવે. કે કરંટ ડાયરેક્શન એન્ટરિંગ હોય બંનેમાં તો કેવો આવે? એમ પોઝિટિવ આવે. કાલ આપણે જોયું તું, બરાબર? આ જોયું તું એમ કેવો હોય? પોઝિટિવ હોય. સિમ્પલ. આમાં જો કરંટ L1 માં શું થાય? આમાં એન્ટર થાય છે, બરાબર. L2 માં પણ શું થાય છે? કરંટ એન્ટર થાય છે. એટલે બંને ઇન્ડક્ટરમાં કરંટની ડાયરેક્શન કેવી થઈ ગઈ? સેમ થઈ ગઈ, બરાબર. એટલે શું થાય? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એડ થશે. જો આપણે કાલે બધી કર્યું હતું એ જ છે કે કરંટ આમ when current direction is either entering or leaving in both માં, એટલે બંનેમાં સરખી હોય. આ જો સર્કિટમાં બધું છે તો શું થાય? એડિશન થાય. રેડી? તો આમાં હું KVL લગાડી દઉં તો બાય KVL થી શું થાય? VS is equal to પેલા L1 di/dt થશે, બરાબર. આનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેવો આવશે? પોઝિટિવ કે નેગેટિવ? હું અલગથી કરું. પોઝિટિવ આવશે કેમ કે બંને કોઇલમાં કરંટ શું થાય છે? અંદર આવે છે. રેડી? તો ડાયરેક્શન કઈ આવી? પોઝિટિવ આવી. એમ ને ડીઆઈ બીજા કોઇલના કારણે, પણ બીજી કોઇલમાં પણ કરંટ કેટલો છે? I જ છે, બરાબર.
બાકી આમાં એકચ્યુઅલમાં કઈ રીતના આવે કે L1 D I1 પેલી કોઇલનું પોતાનું અને બીજી કોઇલમાં કેના કારણે બીજે કોઇલના કરંટને કારણે ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ થાય. તો આપણે સિરીઝમાં I1 અને I2 શું છે, બંને સેમ જ છે, એટલે di/dt છે. રેડી થઈ ગયું. હવે બીજી કોઇલનું L2 નું શું થશે? પેલા L2 di/dt આવશે, આ તો છે જ પોતાનું સેલ્ફ ઇન્ડક્ટન્સ. અને બીજી કોઇલને કારણે પેલી કોઇલનું પણ થાય મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બરાબર. આ L1 ને કારણે L2 માં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ થાય અને L2 ને કારણે L1 માં પણ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ થાય, બરાબર. તો આ શું થયું? L2 ના કારણે L1 માં પ્રોડ્યુસ થયું. અહીંયા શું થયું? બીકોઝ ઓફ L2 પ્રોડ્યુસ ઇન L1, બરાબર. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આ પ્રેઝન્ટ થયું. હવે હું બીજું લખું, આ પણ શું આવશે? M di/dt આવશે. પણ આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કયું આવશે? આખું બીજી કોઇલનું છે, બરાબર. આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ શું આવશે? બીકોઝ ઓફ L1 અને પ્રોડ્યુસ ઇન L2. ક્લિયર? રેડી? KVL લગાડો સિમ્પલ. આ એક આખું કોઇલ 1 નું થઈ ગયું અને આ શું થયું? કોઇલ 2 નું. આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એ શું છે? L2 ના કારણે L1 માં પ્રોડ્યુસ થાય. આ જો વર્ડ્સ બધા ધ્યાન રાખજો. બીકોઝ ઓફ L2 પ્રોડ્યુસ ઇન L1. અને આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે ને બીકોઝ ઓફ L1 ના કારણે અને પ્રોડ્યુસ ઇન L2. સિમ્પલ. તો VS શું થશે? di/dt કોમન કાઢી લો બધામાંથી. તો હું કીધું L1 પ્લસ M પ્લસ L2 પ્લસ M. તો L1 પ્લસ L2 પ્લસ 2M કરી નાખો ડાયરેક્ટ. L1 પ્લસ L2 પ્લસ 2M. આને આપણે કમ્પેર કરી નાખીએ. કમ્પેર વિથ VS ઇઝ ઇક્વલ ટુ L ઇક્વિવેલન્ટ di/dt. આ રીતના ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ કેટલું થશે? L1 પ્લસ L2 પ્લસ 2M. રેડી? સિરીઝમાં હોય, પોઝિટિવ સાઇન હોય તો શું થયું? આ રીતના થઈ ગયું આખું. ક્લિયર? સિરીઝ હેડિંગમાં કઈ રીતના થયું? સિરીઝ હેડિંગ છે, સેમ વસ્તુ સિરીઝ અપોઝાઇટ થશે. સિરીઝ હેડિંગ થઈ ગયું. હવે સેમ વસ્તુ શું થશે? સિરીઝ અપોઝાઇટ. એમાં શું થશે કે હું ડોટ એક્સચેન્જ કરી નાખું, બરાબર. આમાં કઈ રીતના ડોટ હતા? બંનેમાં સેમ હતા. તો હું હવે ડોટ કઈ રીતના, એક ડોટ આગળ રાખું ને એક ડોટ શું રાખી દઉં? પાછળ રાખી દઉં. આ રીતના થઈ ગયું બંનેના ડોટ. આ બંને વચ્ચે શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. રેડી? હવે આપણે જોયું તું સેમ વસ્તુ આગલા જેવું જ. હવે કાલ આપણે લેક્ચરમાં જોયું હતું. શું જોયું હતું? કે જ્યારે કરંટ છે, વન કરંટ એન્ટર ધ ડોટ્સ એન્ડ સેકન્ડ કરંટ લિવિંગ ધ ડોટ્સ, તો ડાયરેક્શન ઓફ કેવી થાય? નેગેટિવ થાય અથવા એલ કરતા અપોઝાઇટ થાય, બરાબર. તો આપણે કેસમાં જો શું થયું? આ પેલી કોઇલમાં કરંટ કેવો આવે છે? અંદર આવે છે. અને બીજી કોઇલમાં કરંટ કેવો એમાં જાય છે? ડોટમાંથી બહાર નીકળે છે. એટલે ઓપોઝિટ ડાયરેક્શન થઈ. એકમાં અંદર જાય છે અને બીજામાં શું નીકળે? બહાર નીકળે. તો એનો મતલબ શું થયો? કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બંનેની વચ્ચે ડાયરેક્શન છે એ કઈ આવશે? એલ કરતા અપોઝાઇટ આવશે અથવા નેગેટિવ આવશે. તો સિમ્પલ અહીં નેગેટિવ ચેન્જ કરી નાખું. આ શું આવી જશે? નેગેટિવ આવશે. અહીં પણ શું આવશે? નેગેટિવ આવશે. ઓકે. આ પણ બધી સેમ રહેશે. અહીંયા શું ચેન્જીસ આવશે? અહીંયા શું આવશે? -2M આવી જશે. તો ઇક્વિવેલન્ટ L ઇક્વિવેલન્ટ શું થયું? L1 પ્લસ L2 -2M. ક્લિયર? સિમ્પલ હતું સિરીઝનું.
હવે એવી રીતના પેરેલલ નું, તો આ તમને ફોર્મ્યુલા હવે આ યાદ રાખી દેજો, પેરેલલ એડિંગ. પેરેલલ સિસ્ટમ એમાં પેલું છે પેરેલલ એડિંગ. તો બે ઇન્ડક્ટન્સ કેવા છે આમાં પેરેલલ માં છે? આ પેલું ઇન્ડક્ટન્સ L1, આ બીજું ઇન્ડક્ટન્સ L2. આવી રીતના છે પેરેલલ માં. સપ્લાય આપ્યો છે અહીંયા, બરાબર. આ શું છે L1, આ ઇન્ડક્ટન્સ L2 અને સપ્લાય આપ્યો છે VS, કરંટ જાય છે I. આવી કન્ડિશન હોય, આમાં કરંટ જાય છે I1 અને આમાં કરંટ જાય છે I2. તો આવી કન્ડિશન હોય તો શું થાય કે હું ડાયરેક્ટ ફોર્મ્યુલા આપું છું, હવે આ યાદ રાખવાનું. હું તમને કહું પણ છું કઈ રીતના સાઇન ને ધ્યાન રાખવી. કે સપોઝ ડાયરેક્શન બંનેની કઈ છે, આ રીતના છે. બંને સાઈડ કરંટ શું થાય, એન્ટર થાય છે, બરાબર. એટલે આ શું છે, સપોર્ટિંગ છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેવું છે, સપોર્ટિંગ છે. તો જો આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ન હોય, જો એમ નથી, તો શું થાય, એલ ઇક્વિવેલેન્ટ L1 L2 બાય L1 પ્લસ L2 થાય, કેમ કે બંને ઇન્ડક્ટન્સ કેવા છે, પેરેલલમાં. ઓકે. પણ આ બંને હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પિક્ચરમાં છે, બરાબર. આની વચમાં શું છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બે કોઇલની વચમાં. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે, તો એને લીધે કોઇલનું ઇક્વેશન શું થઈ જાય, એટલે એલ ઇક્વિવેલેન્ટ. એટલે આપણો ફોર્મ્યુલા છે એ તો આવશે જ. કઈ રીતના લખવાનું, L1 L2 ડિવાઇડેડ બાય L1 પ્લસ L2, એટલું તો આવશે જ, બરાબર. હવે આપણે જોવાનું કે આ સિરીઝ એડિંગ છે, એટલે આ સપોર્ટમાં થાય છે, બરાબર. એલ ઇક્વિવેલેન્ટ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સપોર્ટિવ છે. આમાં કેમ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સપોર્ટિવ હતું એડિંગમાં, તો એલ ઇક્વિવેલેન્ટ શું થઈ ગયું, વધી ગયું હતું. જ્યારે નતું, M0 હતો ત્યારે શું હતું, L1 પ્લસ L2. પણ જ્યારે આ સપોર્ટિંગ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થયું ત્યારે કેટલું વધી ગયું, 2M વધી ગયું. તેવી જ રીતના આમાં પણ શું છે, સપોર્ટિંગ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. તો આમાં શું લેવાનું કે L1 પ્લસ L2 માઇનસ 2M. હવે આ માઇનસ કરી નાખીએ, છેદમાં માઇનસ થઈ ગયું, છેદ ઘટી ગયો, તો એલ ઇક્વિવેલન્ટ શું થઈ ગયું, વધી ગયું, બરાબર. અહીંયા અંશમાં શું લેવાનું, માઇનસ. આમાં સરવાળો છે એટલે 2M છે, આમાં મલ્ટિપ્લિકેશન છે એટલે શું થશે, M². સિમ્પલ. રેડી, પેરેલલ એડિંગ થઈ ગયું. હવે શું થશે, પેરેલલ ઓપોઝિટ, બીજો કેસ. એમાં પણ શું આવશે, બે ઇન્ડક્ટર પેરેલલમાં આવશે. VS કરંટ છે I, અહીંયા I1 I2, આ L1 L2. ડોટની ડાયરેક્શન શું રાખવું, બંનેને ઓપોઝાઇટ રાખવું. એ સપોઝ આની ડોટની ડાયરેક્શન આ રાખવું અને આ બીજા ડોટની ડાયરેક્શન શું રાખવું, આ રાખવું. હવે તમારે જોવાનું કે આ ડોટમાં શું થાય છે, કરંટ એન્ટર થાય છે, બરાબર. આ ડોટમાં શું થાય, કરંટ એન્ટર થાય. આ ડોટમાંથી શું થાય, કરંટ બહાર નીકળે છે. તેનો મતલબ શું થયું, આનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, આ બંનેની વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેવું છે, ઓપોઝિંગ છે, બરાબર, સપોર્ટિવ નથી. તો એનું ઇક્વેશન કઈ રીતના બનાવવાનું કે એલ ઇક્વિવેલન્ટ તો હતું જ આપણી પાસે, એ તો શું છે, L1 L2 બાય L1 પ્લસ L2, આ તો છે જ. હવે આ શું છે, અપોઝિંગ છે, બરાબર. એટલે શું કે આ ઇક્વિવેલન્ટ ઓછું થશે. આપણે જો સિરીઝમાં જોયું હતું, તો 2M શું થયા, બાદ થઈ ગયા ટોટલમાંથી, એટલે આ ઇન્ડક્ટન્સ ઓછું થઈ ગયું. આને મને ઓછું કરવું, તમારે શું કરવું, છેદ વધારવો પડે. તો આમાં શું કરે, +2M આવી જશે. તો છેદ વધી ગયો એટલે શું થઈ ગયું, આખું ઇક્વેશન એલ ઇક્વિવેલન્ટ ઘટી ગયું. અને આ તો શું હતું, -M². ક્લિયર.
બંને પેરેલલમાં. ઓકે, તો ચાલો એક ક્વેશ્ચન કરી નાખીએ. ફાઇન્ડ equivalent inductance with respect to A and B. તો સપોઝ 3 ઇન્ડક્ટન્સ આ રીતના છે સિરીઝમાં. અહીંયા પોઈન્ટ આપેલ છે A અને પોઈન્ટ આપેલ છે B. વેલ્યુ કઈ રીતના છે? 10 હેનરી છે, 20 હેનરી છે અને 30 હેનરી છે. ડોટ કઈ રીતના છે? પેલાનો અહીંયા છે, સેકન્ડ નો અહીંયા છે અને થર્ડ નો ક્યાં છે? અહીંયા છે. ઓકે, હવે બંનેની મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ની વેલ્યુ પર આપવી પડે. આ બેની વચમાં કેટલી છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ? 2 હેનરી છે. આ બંનેની વચમાં કેટલી છે? 5 હેનરી છે. ઓકે, આવી રીતના આપેલું છે. પહેલા અને ત્રીજા વચ્ચે 5 હેનરી અને પહેલા અને બીજા વચ્ચે 2 હેનરી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપેલ છે. હવે જો ડોટ કન્વેન્શન ન હોય ત્યારે શું થાય? આ તો સિમ્પલ થાય. અહીંયા લખી નાખ. જો ડોટ કન્વેન્શન ડોટ ના હોય એટલે એનો મતલબ શું? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ના હોય તો ઇક્વિવેલન્ટ શું થશે? સિમ્પલ થશે. ત્રણેયનો સરવાળો થશે. 10 પ્લસ 20 પ્લસ 30 કેટલું થાય? 30 ને 20 50 ને 60 હેનરી થાય. પણ હવે શું છે? આમાં ડોટ આપેલ છે. તો હવે જોવાનું આપણે કઈ રીતના બનાવવાનું ઇક્વેશન બનાવવાનું કે એલ ઇક્વિવેલન્ટ કઈ રીતના આવશે. હવે આપણે ડિરાઈવ કરવાની જવાના. સીધા આ રીતના છે, આ ફોર્મ્યુલા જ વાપરશું કે સપોર્ટિવમાં હોય તો પ્લસ થશે અને અપોઝિંગમાં છે તો માઇનસ થશે. તો પહેલા શું થશે? પોતાનું સેલ્ફ ઇન્ડક્ટન્સ તો આવશે જ. L1 પ્લસ L2 પ્લસ L3 બરાબર. હવે પહેલા ને બીજા વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બરાબર. એ શું આવશે? M1 સપોઝ કહું, પહેલા ને બીજા વચ્ચેનું. બીજા ને પહેલા વચ્ચેનું પર શું આવશે? M1 આવશે. તો બંને થઈ ગયું. સપોઝ લખી નાખું ચાલો ને, એટલે કન્ફ્યુઝ ના થાવ તમે. જનરલ ફોર્મ્યુલા લખું છું. 54 હો. પહેલા ને બીજા વચ્ચેનું થયું, બીજા ને પહેલા વચ્ચેનું થઈ ગયું. રેડી. પછી પહેલા ને ત્રીજા વચ્ચેનું થયું, પ્લસ ઓર માઇનસ. ત્રીજા ને પહેલા વચ્ચેનું, બીજા ને ત્રીજા વચ્ચેનું થયું ને ત્રીજા ને બીજા વચ્ચેનું. આ જનરલ થઈ ગયું. હવે આ બંને તો સેમ જ હોવાના, પહેલાનું બીજા ને બીજાનું પહેલામાં. નહીં, નથી, ઝીરો. L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ ઓર માઇનસ. આને સપોઝ હું M1 કહી દઉં, M12 ને પ્લસ ઓર માઇનસ. આ M13 અને M23 ને M3 કહી દઉં. આ રીતના થઈ ગયું. બરાબર. આ જનરલ મેં બનાવ્યું. ઓકે. હવે આપણા દાખલામાં કઈ રીતના છે આપણે એ કરવાનું. તો L ઇક્વિવેલન્ટ શું થશે? L1 કેટલું છે? 10. L2 કેટલું છે? 20. L3 કેટલું છે? 30. હવે જોવાનું આ પહેલા ને બીજા વચ્ચે કેટલું છે? 2 છે. એ કેવું છે? સપોર્ટિવ છે કે અપોઝાઇટ? સપોર્ટિવ છે, કેમ કે બંનેમાં શું થાય? કરંટ એન્ટર થાય છે ડોટ જોઈને. તો એ કેવું છે? સપોર્ટિવ છે. તો પહેલા ને બીજા વચ્ચેનું કેટલું છે? 2 છે. ને એવી જ રીતના બીજા ને પહેલા વચ્ચેનું કેટલું છે? એ પણ 2 છે. બરાબર. પછી પહેલા ને ત્રીજા વચ્ચેનું, પહેલા ને ત્રીજા વચ્ચેનું કેટલું છે? 5 છે. પણ એ કેવું છે? અપોઝાઇટ. કેમ? કેમ કે આમાં કરંટ એન્ટર થાય છે અને આમાં કરંટ કેવો થાય છે? બહાર નીકળે છે. તેનો મતલબ શું આવશે? આ -5 આવશે ને પહેલા ને ત્રીજા વચ્ચેનું -5 અને ત્રીજા ને પહેલા વચ્ચેનું પણ -5. બીજા ને ત્રીજા વચ્ચેનું આપેલ નથી કઈ, તે આપણે શું લઈ લેશું? 0. સમજાઈ ગયું? તો એલ ઇક્વિવેલન્ટ કેટલો આવશે? આ 60 પ્લસ 4 -10 કેટલો આવી ગયું? 54 હેનરી. ઓકે.
હવે એક હજી ક્વેશ્ચન કરાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. Find the value of k at resonance. કે રેઝોનન્સ કન્ડિશનમાં k ની વેલ્યુ કેટલી થાય? સર્કિટ આપેલ છે. 5 ઓહમ માઇનસ જે 15 ઓહમ, જે 6 ઓહમ અને જે 7 ઓહમ. અને ડોટની ડાયરેક્શન કઈ છે? આ રીતના છે એડિટિવ. અને કોએફિશિયન્ટ ઓફ કપલિંગ કેટલું છે કે? તો પેલું શું થાય આનું? આપણે રેઝોનન્ટ કન્ડિશનમાં આપણે ખબર છે આ સિરીઝ સર્કિટ છે. એટ રેઝોનન્સ કન્ડિશન શું થાય? XL ઇઝ ઇક્વલ ટુ XC થાય. બરાબર, આ તો આપણે ખબર જ છે. ઓકે, તો આપણે શું, આપણે XC તો છે આપણી પાસે. XC કેટલું છે? 15 છે. બરાબર, આ આપેલું જ છે. અને આપણે શું ફાઇન્ડ કરવાનું છે? XL ફાઇન્ડ કરવાનું છે. XL કેટલું થાય? તો આ બંને ઇક્વલ હોવું જોઈએ. તો XL કેટલું થવું જોઈએ? 15 થવું જોઈએ. આને ઇક્વેશન 1 કહી દો. તો XL માટે આપણે L ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવું પડશે. હવે આમાં K શું છે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. તો આપણે L જે આપણે L માં લાગુ પડે એ જ આપણે રિએક્ટન્સ માં લાગુ પડે. કેમ કે જે X ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઓમેગા L થાય. તો સપોઝ આ કન્ડિશનમાં શું થાય? L ઇક્વિવેલન્ટ. આમાં પેલા એડિટિવ છે બરાબર, બંનેમાં કરંટ શું થાય? એન્ટર થાય એટલે એડ થશે. તો L ઇક્વિવેલન્ટ શું થશે? L1 પ્લસ L2 પ્લસ 2M આવી રીતના થશે. સિરીઝમાં છે. L1 કેટલો છે? તો સેમ વસ્તુ, આને સપોઝ આખાને ઓમેગા વડે ગુણી નાખું અને આખાને પણ ઓમેગા વડે ગુણી નાખું. તો આ શું થયું? XL ટોટલ એ શું થશે? XL1 પ્લસ XL2 પ્લસ 2 ટાઈમ્સ XM. આમ થશે. તો XL1 શું છે? J6 છે. XL2 કેટલું છે? J7 છે. ને 2 ટાઈમ્સ આ XM થશે. આ વેલ્યુ નથી લખતો, જે નથી લખતો બરાબર, જે તો છે જ ઓલરેડી. આમ થશે. આની વેલ્યુ કેટલી છે? XL ની 15 છે બરાબર. તો 2 ટાઈમ્સ XM કેટલું થશે? 7 ને 7 13. 2 ટાઈમ્સ XM 2. તો XM કેટલું આવ્યું? 1 આવ્યું. 1 ઓહમ બરાબર. હવે કે શું છે? કોએફિશિયન્ટ ઓફ કપલિંગ. કાલ આપણે એક ફોર્મ્યુલા જોયો હતો. M ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે અંડર રૂટમાં L1 ઇન્ટુ L2. આ જોયું તો. તો આને ઓમેગા વડે ગુણી નાખું અને આને પણ ઓમેગા વડે ગુણી નાખું બંને બાજુ. તો આ શું થયું? XM થયું. ઓમેગા M. આ ઓમેગા ને અંદર આપી દઉં તો ઓમેગા સ્ક્વેર થઈ જાય. તો ઓમેગા L1 ઇન્ટુ ઓમેગા L2. દેખીતી રીતના XM શું થયું? કે અંડર રૂટ XL1 ઇન્ટુ XL2. બધી વેલ્યુ આપણી પાસે છે તો કે મળી જાય. XM કેટલું છે? 1 ઓહમ. કે આ કેટલું છે? 6. આ કેટલું છે? 7. તો કે કેટલું થયું? 1/√42. સિમ્પલ હતો દાખલો. ઓકે, તો ચાલો યાર એક એક્ઝામ્પલ હજી કરી નાખીએ. ફાઇન્ડ
એક્સએમ ઓફ ધી નેટવર્ક. બીજા બધાને સમજાય છે ને? આ સમજાય છે ને? હું કરાવું છું ઈ? બોલો, આન્સર આપો બધા. ઓકે, J3 અને વેલ્યુ પર J3. ડોટ કન્વેન્શન હું છે કેમ રાખું? અહીંયા પર ડોટ માં રાખું અને અહીંયા પર કેવું રાખું? ડોટ રાખું. આ બંને વચ્ચે એક સેમ છે. કરંટ કેટલો ફ્લો થાય છે? 10 એમ્પિયર. બરાબર, આ આપણે એક્ઝામ્પલ આપેલો છે. આપણે એક્સએમ જોતું છે કેટલું છે. તો પેલા આપણે ઝેડ ફાઇન્ડ કરી નાખીએ. વી ના આપેલ છે તો ટોટલ ઇમ્પિડન્સ કેટલો થશે? ટોટલ ઇમ્પિડન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વી બાય આઈ થશે. વોલ્ટેજ કેટલા છે? 100. કરંટ કેટલા છે? 10. તો ઝેડ કેટલો થયો? 10 ઓહમ થયો. પછી રેઝિસ્ટન્સ આપેલ છે કેટલો છે? 6 ઓહમ. બરાબર. તો ઝેડ આપણે પાવર ટ્રાયંગલ થી કઈ રીતના લખી શકીએ? આવી રીતના લખી શકીએ, આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. આવી રીતના લખી શકીએ. કેમ? આપણે જોયા હતા પાવર ટ્રાયંગલ આર, એક્સએલ અને ઝેડ. બરાબર. તો ઝેડ કેટલું છે? 10 છે. આર કેટલું છે? 6. એક્સએલ સ્ક્વેર. તાનો પરથી એક્સએલ કેટલું આવ્યું? 8 ઓહમ આવી ગયું. બરાબર, આપણી પાસે એક્સએલ કેટલું આવી ગયું? 8 ઓહમ. હવે આનું એક્સએમ જો આપણે જોયું હતું, આ બંને કેવી પોલારિટીમાં છે? એડિટિવ પોલારિટીમાં છે. તો એક્સએલ કેટલું થશે ટોટલ? XL1 પ્લસ XL2 પ્લસ 2 ટાઈમ્સ XM. આવી રીતના થશે, જોયું તું? બરાબર, સિમ્પલ દાખલો. એક્સએલ કેટલું છે? 8 છે. XL1 કેટલું છે? 3. XL2 કેટલું છે? 3 પ્લસ 2 ટાઈમ્સ XM. તો XM કેટલું આવ્યું? 1 હેનરી, 1 ઓહમ, સોરી. સિમ્પલ દાખલો હતો. ઓકે, ડોટ કન્વેન્શન થી તમે કદાચ કમ્ફર્ટેબલ થઈ ગયા હશો. તો બરાબર, એક શોર્ટકટ રીત દઉં હજી. ઇક્વિવેલન્ટ ટી નેટવર્ક. સપોઝ કોઈ રીતના કોઈ વાર ટ્રાન્સફોર્મર નો આવે દાખલો, તો શું કરવાનું? કે સપોઝ આ ટ્રાન્સફોર્મર છે. બરાબર, આનો કરંટ છે I1, આનો કરંટ છે I2. ટુ પોર્ટ નેટવર્ક લેવું. બરાબર, એવી રીતના. સપોઝ આની ડોટ કન્વેન્શન કઈ રીતના છે? આવી રીતના છે, એડિટિવ ડોટ કન્વેન્શન. બરાબર. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ની વેલ્યુ M છે. આનો L છે, આનો L2 છે. તો પેલું શું થાય છે? આમાં એડિટિવ થાય છે. બરાબર. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેમ કેમ બંનેમાં કરંટ શું થાય છે? એન્ટર થાય છે. આમાં પણ કરંટ ડોટમાં એન્ટર થાય છે, આમાં પણ કરંટ ડોટમાં એન્ટર થાય છે. તો કે આને રિપ્લેસ છે ને, એક શોર્ટકટ આપું કે આને રિપ્લેસ તમે શેનાથી કરી શકો? એક ટી નેટવર્ક થી કરી શકો. ટી નેટવર્ક કોને કહેવાય? આ ટી નેટવર્ક થઈ ગયું. બરાબર. હવે આમાં શું છે જો, આ પેલા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેવું છે? આમાં એડિટિવ છે. બરાબર. તો અહીંયા વચ્ચેનો અહીંયા છે ને, એની વેલ્યુ કઈ રાખવાની? પ્લસ M રાખવાની. બરાબર, આને હું નોટ લખી નાખું. અને વેલ્યુ પ્લસ પોઝિટિવ રાખવાની. F ડોટ કન્વેન્શન આર એડિટિવ. કેવા હોય? એડિટિવ હોય. બરાબર.
હવે ઉપરની વેલ્યુ કેમ લેવાની કે આમાં છે ને ઇન્ડક્ટન્સ કેટલું થવું જોઈએ, આવી રીતના તમે લો તેનું ઇન્ડક્ટન્સ છે ને L1 થવું જોઈએ. કેમ કે આમાં પણ L1 જ છે આવી રીતના. તો એ ક્યારે L1 થાય? સપોઝ આની વેલ્યુ લખું L1 માઇનસ M લઉં તો L1 થઈ ગયું. આવી રીતના લો તો કે આનું L1 માઇનસ M પ્લસ M, તો આનું કેટલું થઈ ગયું? L1 થઈ ગયું. સેમ એવી રીતના આ સાઈડ નું પણ થશે, એ શું થશે? L2 માઇનસ M. ક્લિયર? સમજાઈ ગયા કઈ રીતના આવ્યું? સેકન્ડ કેસ, જો પોલારિટી ટ્રાન્સફોર્મર ની હોય એ એડિટિવ ના હોય એ પણ આપણે કેસ જોઈ લે. આ ટ્રાન્સફોર્મર આપેલ છે, આનો કરંટ L1 છે, સોરી ઇન્ડક્ટન્સ L1 છે, આનો L2 છે. ડોટ કન્વેન્શન કઈ રાખવું? આમાં આયા છે ને આમાં કેવું છે? નીચે છે. કરંટ ડાયરેક્શન કેમ રાખવું? અહીંયા I1 રાખવું અને આમાં કેટલી રાખવું? I2 રાખવું. આવી રીતના રાખવું. અથવા તમે ગમે કે સિલેક્ટ કરી શકો, પણ એમાં મેઇન અલ્ટિમેટલી શું છે? ડાયરેક્શન કરંટની અથવા ડોટની ડાયરેક્શન જોવાની. તો આમાં જો આ ડોટમાં કરંટ શું થાય છે? એન્ટર થાય છે. આ ડોટમાં શું થાય? કરંટ લીવ થાય છે. બરાબર? આ ડોટમાંથી કરંટ કેટલો થાય? લીવ થાય છે I2. તેનો મતલબ કે આમાં શું હોય? ઓપોઝિટ હોય. આ બેની વચ્ચે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એમ. તો સેમ ટી નેટવર્ક વડે રિપ્લેસ કરવું તો ટી નેટવર્ક ડોટ નાખું. બરાબર? તો આમાં કેવું છે? ઓપોઝિટ છે. તો ઓપોઝિટ છે એટલે અહીં શું આવશે? માઇનસ એમ આવશે. બરાબર? નેગેટિવ ઇફ ડોટ કન્વેન્શન કેવા છે? ઓપોઝિટ. માઇનસ એમ જો હવે આમાં પણ સેમ વસ્તુ કે આ લૂપમાં જ આવવું જોઈએ. તો શું થાય? L1 થવું જોઈએ. તો અહીં હું કેટલા લખું તો L1 થાય? અહીં હું L1 પ્લસ M લખું તો આખું L1 થઈ ગયું. બરાબર? આ બ્રાન્ચમાં સેમ વસ્તુ આવી રીતના L2 પ્લસ M. ઓકે, કઈ રીતના રિપ્લેસ કરવાની? આ બહુ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ છે. તો એક એક્ઝામ્પલ કરાવી દઉં આ ટોપિક વિશેનો. સપોઝ આ એક ક્વેશ્ચન છે, ફાઇન્ડ ઇક્વિવેલેન્ટ ઇન્ડક્ટન્સ with respect to A and B. A and B વચ્ચેનું ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનું કીધું. આ રીતના સર્કિટ છે. બરાબર? આ સર્કિટ છે. આ વેલ્યુ કેટલું છે? 10 હેનરી. આ વેલ્યુ કેટલી છે? 2 હેનરી છે. ડોટ કઈ રીતના છે? આ રીતના છે. આ બંનેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેટલું છે? 2 હેનરી છે. અને અહીંયા A પોઈન્ટ છે, અહીંયા B પોઈન્ટ છે, અને આને કેવું કરેલ છે? શોર્ટ કરેલ છે. બરાબર ને? અને ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. આ ટાઈપનો એક્ઝામ્પલ આપે તો આપણે આમાં શોર્ટકટ ટ્રીક યાદ આવે. બરાબર? પેલામાં જોઈ લેવાનું કે કરંટ કેવો છે. આમાં કોઈ ડાયરેક્શન સ્પેસિફાઈ છે જ નહીં. બરાબર? આમાં શું છે? કરંટની ડાયરેક્શન સ્પેસિફાઈ નથી. નો એની ડાયરેક્શન સ્પેસિફાઈડ. બરાબર? આપણે શું માની લે કે જે રીતના સપોર્ટ આમાં શોર્ટ સર્કિટ છે એટલે કરંટ આપણે કઈ રીતના આપણે ગમે ડાયરેક્શન ધારી શકીએ. I1 ધારી લીધે આવી રીતના, આની કઈ રીતના ધારી લીધે I2 આવી રીતના થશે. શોર્ટ સર્કિટ છે, આપેલ નથી એટલે આપણે ધારી છે. બરાબર? દેખીતી રીતના છે. આમાં શું છે? કરંટ કેવો છે? એકમાં ડોટમાં અંદર જાય છે, આમાં કેવો જાય છે? અંદર જાય છે, અને આ ડોટમાંથી બહાર નીકળે છે. તો આને હું ટી નેટવર્ક વડે રિપ્લેસ કરી નાખું. આપણે હમણાં કર્યું હતું ટ્રાન્સફોર્મર ને.
આ ટી નેટવર્ક વડે રિપ્લેસ થઈ ગયું. અહીંયા વેલ્યુ કેટલી છે? માઇનસ એમ થશે. કેમ? કેમ કે બંને ઓપોઝિટ છે એટલે -2 છે. અહીંયા કેટલી થશે? L1 પ્લસ એમ, તો જ આમ થયું 10 + 2. અહીંયા શું થશે? L2 + 2, 2 + 2. બરાબર. હું નીચે લખી નાખું. આને કેટલી લીધી? -m. આને કેટલી લીધી? L1 પ્લસ એમ લીધી. અને આને કેટલી લીધી? L2 પ્લસ એમ લીધી. હવે આ કેવું છે? સેકન્ડરી શોર્ટ છે, તો અહીંયા પર શોર્ટ મારી દઉં. બરાબર. તો હવે તો આનો એલ ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ હતું, એ તો સિમ્પલ થઈ ગયું ડાયરેક્ટ. આ કેટલું? -2 છે. આ કેટલું? 4 છે. આ 12 છે. આ કેટલું છે? 12. આ કેટલું છે? 4. આ કેટલું છે? -2. તો 4 અને -2 કેવા છે? પેરેલલમાં છે. 4 અને -2 કેવા છે? પેરેલલમાં છે. આનું ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ કેટલું થાય 4 અને -2 નું? 4 × -2, 4 -2, -8/6 થાય. બરાબર. ના સર, -8/2 થાય એટલે -4 થાય. તો આ બંને સિરીઝમાં એલ ઇક્વિવેલન્ટ કેટલું થાય? 12 - 4, 8 હેનરી. બરાબર. ઓકે. ટ્રાન્સફોર્મર ની ડાયરેક્શન જોઈ લે. ડાયરેક્શન ઇન ટ્રાન્સફોર્મર. સપોઝ ટ્રાન્સફોર્મર આપણે અલગ અલગ કેસ લઈ લે, 4 કેસ લઈ લે. સપોઝ આ કોઈ ટ્રાન્સફોર્મર છે. ચાર અલગ અલગ કેસ જોઈએ. પેલો કેસ લઈએ. તેમાં ટ્રાન્સફોર્મરમાં ડિસાઇડ છે એવું કે સબ બધાનો રેશિયો N1:M2. બરાબર. આમ એક બધાનો કોમન, હવે બધામાં નથી લખતો. N1/N2 છે. પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે. સપોઝ આને વોલ્ટેજની ડાયરેક્શન આ રીતના છે V1, ને આની પર વોલ્ટેજની ડાયરેક્શન છે આ રીતના V2. કરંટની ડાયરેક્શન હું લીલાથી કરી બધામાં. કરંટની ડાયરેક્શન આમાં છે I1, અને આમાં કરંટની ડાયરેક્શન છે I2. ડોટ છે આમાં પેલા કેસમાં આ રીતના છે. બરાબર. આ રીતના ડોટ છે તો V2/V1 શું થશે? હમ V2/V1 N2/N1 થશે, ટ્રાન્સફોર્મરની પ્રોપર્ટી. ને કરંટ શું થાય? I2/I1, અથવા I1/I2 ઇઝ ઇક્વલ ટુ N2/N1. આ સિમ્પલ છે. પોઝિટિવ નેગેટિવ આપણે ડાયરેક્શન જોવાની છે. તો વોલ્ટેજમાં જો બંને ડોટ્સ છે, બંને ડોટ્સમાં કેવા છે? પોઝિટિવ છે. બરાબર. આ ડોટ્સમાં સપ્લાય કેવો છે? પોઝિટિવ. આ ડોટ્સમાં પણ સપ્લાય કેટલો છે? પોઝિટિવ છે. એટલે આ કેવો આવશે? પોઝિટિવ આવશે. કરંટ, કરંટની ડાયરેક્શન જો આ ડોટમાં શું થાય? એન્ટર થાય છે. અને આ બીજા ડોટ્સમાં કરંટ કેટલો થાય છે? લીવ થાય છે. બરાબર. તો આની ડાયરેક્શન કેવી આવશે? નેગેટિવ. રેડી.
બીજો કેસ, વોલ્ટેજ કયા છે? વોલ્ટેજ આ જ છે, પ્લસ માઇનસ V1 પ્લસ માઇનસ V2 આવી રીતના છે. ડોટ ડોટ હું કઈ રીતના રાખું? એક ડોટ અહીંયા રાખું અને બીજું ડોટ હું ક્યાં રાખું? નીચે રાખું. કરંટ કેમ રાખું? કરંટ પછી એમ રાખું કે I1 છે અને અહીંયા I2 છે. તમારા વોલ્ટેજમાં પોઝિટિવ આવશે કે નેગેટિવ બોલો છે? કરંટમાં શું આવશે? વોલ્ટેજમાં નેગેટિવ, કરંટમાં? બોલો, બધા આન્સર આપો. પોઝિટિવ શું? વોલ્ટેજ શું નેગેટિવ એમ લખો. કરંટ પોઝિટિવ. ઓકે, વેરી ગુડ. આ કેટલો આવશે વોલ્ટેજ? નેગેટિવ આવશે. કરંટ કેવો આવશે? પોઝિટિવ આવશે. સિમ્પલ. હવે ત્રીજો કેસ લઉં. તો આમાં તમે કહેજો. આમાં કરંટની ડાયરેક્શન I1 અને આમાં કરંટની ડાયરેક્શન આવી રીતના છે I2. આમાં શું થશે? થર્ડ કેસમાં બોલો છે V2 by V1 into by N1 અને I1 by I2 is equal to N2 by N1. થર્ડ કેસમાં શું થશે? મિહિર કહે છે બોથ પોઝિટિવ. ફોર્થ કેસમાં આમાં શું થશે? બે પોઝિટિવ થશે. કેમ? કેમ કે ડોટ બંનેમાં વોલ્ટેજ ના પોઝિટિવ છે ને કરંટ બંનેમાં ડોટમાં જાય છે. આમાં શું થશે? ફોર્થ કેસમાં બોથ નેગેટિવ. ઓકે, સમજાઈ ગઈ ડાયરેક્શન? સિમ્પલ હતું, કઈ હતું નહીં. ઓકે, ચાલો હવે મેગ્નેટિક આપણી કપલિંગ પૂરું. હવે આપણે ફટાફટ જોઈ લેશું ફિલ્ટર, બધા જોઈ લેશું આપણે. ફિલ્ટર બધા જોઈ લેશું. આપણે અત્યારે ફર્સ્ટ ઓર્ડર ફિલ્ટર જ જોશું. બરોબર. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે ફિલ્ટર્સ. તો પેલા ફિલ્ટર્સ શું કહેવાય? ફિલ્ટર ક્યાં યુઝ થાય? કે ફિલ્ટર છે અમુક ફ્રીક્વન્સી, આખી એક બેન્ડ હોય તેમાં અમુક ફ્રીક્વન્સીને રિમૂવ કરવા માટે, અમુક ફ્રીક્વન્સીના કોમ્પોનન્ટને રિમૂવ કરવા માટે યુઝ થાય. બરાબર. ફિલ્ટરના બે ટાઈપ છે. પેલું છે ફિલ્ટરના એક્ટિવ ફિલ્ટર છે, સેકન્ડ છે પેસિવ ફિલ્ટર. એક્ટિવ ફિલ્ટર શું છે? એમાં ટ્રાન્ઝિસ્ટર ડિવાઇસ નો યુઝ થાય. યુઝ ઓપેમ, ટ્રાન્ઝિસ્ટર એ બધાનો યુઝ થાય. એમાં ઇન્ડક્ટર ના આવે. એમાં શું હોય? ઓપેમ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટન્સ હોય. પેસિવ ફિલ્ટર શું હોય? કે ઈ શું યુઝ કરે? ઇન્ડક્ટર અને કેપેસિટર. એમાં ટ્રાન્ઝિસ્ટર ના હોય. એવું એક્ટિવ શા માટે આપણે જરૂર પડી એક્ટિવ ફિલ્ટરની? કેમ કે આપણે જે ઇન્ડક્ટરની કોઇલ હોય તો એ આપણે નાની ના હોય, એ કેટલી હોય? મોટી હોય. બરાબર. તો જો મને ફિલ્ટરની સાઈઝ રિડ્યુસ કરવી, આપણી જે નાની સર્કિટ આવે ટીવીની ને, જે આપણી બોર્ડ આવે બ્રેડ બોર્ડ, બરાબર, જે પાટલો આપણે કહીએ તે આવે, તો એમાં આપણે ફિલ્ટર યુઝ કરવું, તો એમાં તો કોઇલ આપણી મોટી નહીં લગાડશું, તો ત્યાં આપણે કયું ફિલ્ટર વાપરીશું? એક્ટિવ ફિલ્ટર વાપરીશું.
આપણે અત્યારે સ્ટડી કયું કરશું? પેસિવ ફિલ્ટર કરશું. એ બધી એના લોગમાં આવશે એક્ટિવ ફિલ્ટર. તો આપણે કયું સ્ટડી કરશું? પેસિવ ફિલ્ટર. બરાબર. પેસિવ ફિલ્ટરમાં કયા આપણે જોશું? કે પેલું લો પાસ ફિલ્ટર, પછી હાઈ પાસ, ત્રીજું છે બેન્ડ પાસ, ચોથું છે બેન્ડ એલિમિનેશન, પાંચમું છે ઓલ પાસ. આ બધા ફિલ્ટર આપણે ફટાફટ જોઈ લેશું. સાવ સિમ્પલ છે, કઈ નથી. તો પેલું છે આપણે લો પાસ ફિલ્ટર છે. બરાબર, લો પાસ ફિલ્ટર છે. આપણે પેલા ફર્સ્ટ ઓર્ડર જોયું, સેકન્ડ ઓર્ડર નું તમને બ્રીફમાં આઈડિયા આપી દઉં, એનું ડેરિવેશન નહીં કરશે. આપણે બધા છે ને ફર્સ્ટ ઓર્ડર જ જોઈ લેશું. લો પાસ ફિલ્ટર શું કરે? દેખીતી રીતના છે કે લો ફ્રીક્વન્સી શું થાય? પાસ થવા દે. નામમાં જ છે. લો ફ્રીક્વન્સી ને શું કરે? પાસ થવા દે. ને હાઈ ફ્રીક્વન્સી ને શું કરી નાખે? સ્ટોપ કરી નાખે. સિમ્પલ. બરાબર. તો હું એક ફર્સ્ટ ઓર્ડર નું દોરું. બરાબર, તમે જો જેમાં ખાલી કેપેસિટર નો જ યુઝ કરું. મારે લો ફ્રીક્વન્સી ને પાસ થવા દેવી, તો હું કયો કમ્પોનન્ટ લઉં? કેપેસિટન્સ લઈ લઉં પેરેલલમાં આવી રીતના. આમ દેખીતી રીતના જ ફિલ્ટર આપણે ખબર પડી જાય. એનું હું તમને કહું કઈ રીતના. અહીંયા આપણે આઉટપુટ લઈ લીધા, લો પાસ ફિલ્ટર થઈ ગયું. અહીંયા આપણે ઇનપુટ લઈ લીધું, વીઆઈ. હવે આપણે લાપ્લાસ ડોમેનમાં વાત કરશું. બરાબર, આની એનાલિસિસમાં. હા, વી આઉટ છે. આ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? આર ઓહમ. કેપેસિટન્સ 1/CS. હવે તમારે દેખીતી રીતના જોવું હોય તો કેમ જોવાનું? કેપેસિટર શું કરે? લો ફ્રીક્વન્સી માટે ઓપન સર્કિટ હોય. બરાબર, તો સપોઝ આમાં લો ફ્રીક્વન્સી જાતી હોય આ રીતના, તો લો ફ્રીક્વન્સી માટે કેપેસિટર તો આમ તો નહીં જઈ શકે. કેમ? કેમ કે કેપેસિટર કેવું થઈ જાય? ઓપન ઓપન થઈ જાય. બરાબર, લો ફ્રીક્વન્સીમાં આ ડાયરેક્શનમાં તો નહીં જઈ શકે. કેમ કે લો ફ્રીક્વન્સીમાં કેપેસિટરનો રિએક્ટન્સ બહુ વધારે હોય. એક ટાઈપનું ઓપન સર્કિટ હોય. તો સિગ્નલ કઈ રીતના વયું જશે? આમાં નહીં જાય. આ રીતના વયું જશે. પણ જો હાઈ ફ્રીક્વન્સી કમ્પોનન્ટ આવ્યા, સપોઝ ફ્રીક્વન્સી ઇન્ફાઇનાઇટ છે, તેના માટે કેપેસિટર કેટલું થઈ જાય? 1/ωc. સી શું થાય? XC, વેરી હાઈ ફોર લો ફ્રીક્વન્સી. આવી રીતના થાય. ને XC કેટલો થઈ જાય? વેરી લો ફોર હાઈ ફ્રીક્વન્સી. હાઈ ફ્રીક્વન્સીના કમ્પોનન્ટ સપોઝ અહીંયાથી અહીંયા સુધી આવ્યો, તો ક્યાં ફ્લો થઈ જશે? કેપેસિટરનો રિએક્ટન્સ તો હાવ ઓછો હોય હાઈ ફ્રીક્વન્સીમાં. તો કે આ કઈ કેમાં થઈ જશે? નીચે વયો જશે હાઈ ફ્રીક્વન્સીનો કમ્પોનન્ટ. તો આપણે આઉટપુટમાં શું મેળવ્યું? લો ફ્રીક્વન્સી કમ્પોનન્ટ મેળવો. બરાબર, યલો મેં લો કર્યો ને ગ્રીન છે એ હાઈ ફ્રીક્વન્સી કમ્પોનન્ટ કર્યો. ઓકે. તો આનું મને વી આઉટ જોતું છે. તો હું ડાયરેક્ટ વોલ્ટેજ ડિવિઝન રૂલ વાપરી દઉં. વી આઉટ એસ કેટલું થાય? વોલ્ટેજ ડિવિઝન થી 1/CS બાય આર પ્લસ 1/CS થઈ ગયું. એના ઇન્ટુ VIS. વી આઉટ બાય વીએસ એટલે ગેન થઈ ગઈ. આપણે હવે નહીં જશું. વી આઉટ એસ કેટલું થાય? 1/1 પ્લસ RCS. અને ટ્રાન્સફર ફંક્શન પણ કહેવાય. બરાબર, એ બધી કંટ્રોલ સિસ્ટમમાં જોશું. આનું ટ્રાન્સફર ફંક્શન કેટલું થયું? V0/VI 1/1 પ્લસ થઈ ગયું. તો આનાથી પણ તમે કહી શકશો આ ડેરિવેશન થી. ફ્રીક્વન્સી એસ એટલે ફ્રીક્વન્સી થઈ. તો એસ જ્યારે લો હોય, બરાબર, એસ ઓછું હોય ત્યારે શું થઈ? આ છેદ ઓછો થઈ જાય. તો વી આઉટ કેટલું થઈ જાય? વધારે થઈ જાય આખું. તો આપણે આઉટપુટ વધારે મળે. ને જ્યારે એસ વધારે હોય તો શું થઈ જાય? છેદ વધી જાય. તો અંશ કેટલો થઈ જાય? ઘટી જાય. લો ફ્રીક્વન્સીમાં આઉટપુટ કેટલું મળ્યું? હાયર. હાઈ ફ્રીક્વન્સીમાં ઓછું મળ્યું. એટલે લો પાસ ફિલ્ટર થઈ ગયું.
લો ફ્રીક્વન્સી થઈ ગયું. હવે આપણે આનો ગ્રાફ પર જોઈ લે, વી આઉટ બાય વીએસ. એ કઈ રીતના હોય એ બધી આપણે ડિટેલમાં કરશું. આનો e−1/RC વાળો ગ્રાફ આવશે. બરાબર, વી આઉટ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ, આનું ઇન્વર્સ લાપ્લાસ લે e−RC. એટલે કઈ રીતના ગ્રાફ આવશે પણ હું તમને આઈડિયા આપી દઉં કે આનો ગ્રાફ કઈ રીતના આવશે. આ રીતના આવશે. બરાબર, લો ફ્રીક્વન્સી પાસ થઈ ગયા, ફ્રીક્વન્સી વર્સિસ નો છે. બરાબર, ટાઈમ વિરુદ્ધ નથી. ફ્રીક્વન્સી વર્સિસ આઉટપુટ વોલ્ટેજ. આ રીતના એવો લો ફ્રીક્વન્સી કેવી થઈ ગઈ, પાસ થઈ ગઈ. અહીંયા હાઈ ફ્રીક્વન્સી શું થઈ ગયું, ઝીરો થઈ ગયું. આ રીતના ગ્રાફ આવ્યો. આ ફર્સ્ટ ઓર્ડર હતો. હવે સેકન્ડ ઓર્ડર હું જોઈ લે ફટાફટ. આ ફર્સ્ટ ઓર્ડરમાં શું છે, એક એલિમેન્ટ જ છે. બરાબર, એક કેપેસિટિવ પેસિવ એલિમેન્ટ. હવે સેકન્ડ ઓર્ડરમાં શું થશે, એલ અને સી બંને હોય. તે કઈ રીતના આવશે, એલ ને સી. તમે જો તમે પોતે જ ફિલ્ટર બનાવી શકે. લો ફ્રીક્વન્સીમાં કયું એવું એલિમેન્ટ છે કે લો ફ્રીક્વન્સી પાસ થવા દે. ઇન્ડક્ટર છે, તે ઇન્ડક્ટરને કઈ રીતના રાખી દેવાના, આ રીતના રાખી દેવાના. તમે ટી અથવા પાઈ ગમે તે નેટવર્ક લઈ શકો. અને એવું કયું એલિમેન્ટ છે કે લો ફ્રીક્વન્સી બ્લોક કરે, એને પેરેલલમાં નાખી દઉં. આ થયું લો પાસ ફિલ્ટર. આનું શું થઈ જાય, L/2 હાફ હાફ થઈ ગયા. ના શું થઈ ગયા, સી. આ ઇનપુટ વીઆઈ, આઉટપુટ છે વી આઉટ. બરાબર. પાઈ નેટવર્ક જતો હોય તો સિરીઝમાં ઇન્ડક્ટન્સ જ આવશે અને પેરેલલમાં શું આવશે, કેપેસિટર. ત્યાં શું આવશે, એલ આવશે. આ શું આવશે, આ એક કેપેસિટર વેલ્યુ કેટલી આવશે, C/2 તો સી થઈ ગયા, હાફ હાફ. રેડી. આ સેકન્ડ ઓર્ડર ફિલ્ટર થઈ ગયું. હવે આજે હું કાલનો ગ્રાફ લઉં, બોલો આપણે જે બનાવી. એકચ્યુઅલમાં કેવું હોવું જોઈએ કે લો ફ્રીક્વન્સી પાસ થવી જોઈએ. આ આઈડિયલ લાલ કલર નું છે ને, આઈડિયલ લખું. આ રીતના થવું જોઈએ. રેડ કલર નું આઈડિયલ, અહીં લખી નાખો. આ આઈડિયલ. ગ્રીન કલર નું કયું છે, ફર્સ્ટ ઓર્ડર છે. તો સેકન્ડ ઓર્ડર થી શું ફાયદો થાય ખબર છે, આપણે આઈડિયલ બાજુ જવું છે કે લો ફ્રીક્વન્સીમાં શું છે, પાસ થવું જોઈએ. આ લો ફ્રીક્વન્સીમાં પાસ અને હાઈ ફ્રીક્વન્સીમાં સ્ટોપ થઈ જવું જોઈએ. આપણું આઈડિયલ છે. તો સેકન્ડ ઓર્ડર ફિલ્ટરમાં શું થશે, આ રીતના ગ્રાફ આવશે આમાં. બરાબર, આ છે સેકન્ડ ઓર્ડર, આ બ્લુ કલર નું. ત્યાં શું આઈડિયલ ની નજીક નો ગયો એટલે આપણે હાયર ઓર્ડર ફિલ્ટર યુઝ કરીએ. બરાબર, ફર્સ્ટ ઓર્ડર ને બદલે. કેમ કે આપણે આઈડિયલ બાજુનો ગ્રાફ જોઈએ છે. અન્ડરસ્ટુડ. બસ અમે કઈ નથી, ઇમ્પોર્ટન્ટ નથી બહુ. સેમ વસ્તુ લો પાસ ફિલ્ટર. હવે હાઈ પાસ ફિલ્ટર. એવું કયું એલિમેન્ટ છે કે એ હાઈ ફ્રીક્વન્સી ને પાસ થવા દે, કેપેસિટર. ફર્સ્ટ ઓર્ડર નો કેપેસિટર કઈ રીતના આવશે, સિરીઝમાં આવશે. આ ઓલા ભાઈ ફર્સ્ટ જયારે લો પાસ હતું ત્યારે ઊંધું થઈ ગયું. આ રીતના થઈ ગયું. અહીંયા વોલ્ટેજ છે અંદર વીઆઈ, વી આઉટ, આર, અને આ કેટલું છે, 1/CS છે. વી આઉટ બાય વી ઇન કેટલું થાય, વોલ્ટેજ ડિવાઈડર થી R/R પ્લસ 1/CS થાય. તો આ શું થઈ ગયું, RCS પ્લસ 1 પ્લસ RCS. આમ થઈ ગયું. બરાબર, આ ફર્સ્ટ ઓર્ડર બની ગયું. હાઈ પાસ ફિલ્ટર શું કરે, લો ફ્રીક્વન્સી સ્ટોપ કરે, હાઈ ફ્રીક્વન્સી પાસ કરે. સિમ્પલ. સેકન્ડ ઓર્ડર ફિલ્ટર દોરવું હોય તો શું કરે, કેપેસિટર સિરીઝમાં આવશે, ઇન્ડક્ટર કેવો આવશે, પેરેલલમાં. હવે પાઈ નેટવર્ક તમે બનાવી નાખજો. આની વેલ્યુ કેટલી આવશે, 2C. કેમ 2C આવ્યું, કેમ કે બંને સિરીઝમાં હોય તો શું થાય, હાફ થાય. એટલે 2C સિરીઝમાં હોય એટલે કેટલું થઈ ગયું, કેપેસિટર હાફ થઈ ગયું. બરાબર.
તો આ કયું થઈ ગયું? હવે પાસ બેન્ડ ને સ્ટોપ બેન્ડ કરું, હાઈ પાસ ફિલ્ટર. તો એ કઈ રીતના થવું જોઈએ કે લો ફ્રીક્વન્સી માટે સ્ટોપ અને હાઈ ફ્રીક્વન્સી માટે શું કરવું જોઈએ? પાસ કરવું જોઈએ. સિમ્પલ. ઓકે, સિમ્પલ છે. હવે બેન્ડ પાસ જોઈ લે ફટાફટ. બેન્ડ પાસ શું છે? અમુક બેન્ડ ફ્રીક્વન્સી ની પાસ થવી જોઈએ. બરાબર. અહીં હું હવે જનરલ ફોર્મ્યુલા બનાવું કે પેલા કેટલું થાય? સ્ટોપ થાય. આ એક બેન્ડ કેટલી થઈ ગઈ? પાસ થઈ ગઈ. આ સ્ટોપ, આ ફ્રીક્વન્સી છે એક્સ એક્સિસ પર. આ શું છે? પાસ છે. અને આ શું છે? સ્ટોપ. આ બેન્ડ પાસ થઈ ગયું. તો આ કોમ્બિનેશન ઓફ શું થાય? હાઈ પાસ અને લો પાસ ફિલ્ટર થાય. બરાબર. એટલે હું આ રીતના લખું, બેન્ડ પાસ ફિલ્ટર. આ બી બેન્ડ બીપીએસ એફ એટલે બેન્ડ પાસ ફિલ્ટર. તે કોમ્બિનેશન શું છે? લો પાસ ફિલ્ટર અને હાઈ પાસ ફિલ્ટર. આ રીતના લો પાસ ફિલ્ટર શું થાય? લો ફ્રીક્વન્સી પાસ, હાઈ ફ્રીક્વન્સી સ્ટોપ. તો લો ફ્રીક્વન્સી પાસ, હાઈ ફ્રીક્વન્સી સ્ટોપ. આ લો પાસ છે. બેન્ડ પાસ શું છે? લો ફ્રીક્વન્સી સ્ટોપ, હાઈ ફ્રીક્વન્સી પાસ, હાઈ પાસ. તો જો આ બંનેનું કોમ્બિનેશન કરું તો મને શું મળે? આ મળે. કેમ? જો હું બતાવું. સપોઝ આ બંનેનું કોમ્બિનેશન કરું, બરાબર, આવી રીતના, તો મને મેળવું. બરાબર. એટલી બેન્ડ મને પાસ મળી. સમજાણું મેં કઈ રીતના કર્યું? બરો અલગ કલર થી કરું. હાઈ પાસ છે. બરાબર. બરાબર. આ બેન્ડ પાસ થશે. ઓકે. તો બેન્ડ પાસ થવા શું હોવું જોઈએ કન્ડિશન? કે એફ હાઈ પાસ ની છે એ ઓછી હોવી જોઈએ. તો કન્ડિશન શું છે? એફ હાઈ પાસ ની ઓછી હોવી જોઈએ એફ લો પાસ કરતા. બાકી હાઈ હોય તો શું થાય? તો બેન્ડ જ પાસ ન થાય. બરાબર. સિમ્પલ વસ્તુ હતી. આમ સર્કિટ બનાવી તો લો પાસ અને હાઈ પાસ નું કોમ્બિનેશન આવી રીતના બનશે. એલસી એલસી એની સર્કિટ છે. બરાબર. એલ ટુ અને સી ટુ. ઇમ્પોર્ટન્ટ નથી. આપણે બહુ, આપણે ખાલી આ જ જોવાની. આ કન્ડિશન એક યાદ રાખવાની ઇન કેસ આવે તો એમસીક્યુ માં. હાઈ પાસ ની છે લો પાસ કરતા ઓછી હોવી જાય. બાકી તો શું થઈ જાય? બેન્ડ ઇલિમિનેશન ફિલ્ટર થઈ જાય. આપણે ચોથું જોઈ લે, બેન્ડ ઇલિમિનેશન. તો બેન્ડ પાસમાં કેવું થાય કે પેલી એક બેન્ડ સ્પેસિફિક બેન્ડ પાસ થવી જોઈએ. આ સ્ટોપ થઈ ગઈ. આ છે કેવી થઈ ગઈ? પાસ થઈ ગઈ. સર્કિટ ઇમ્પોર્ટન્ટ નથી. સર્કિટ યુઝફુલ પણ નથી. આ ખાલી મેં બનાવેલ છે એલસી સિરીઝ પેરેલલ. બરાબર. લો ફ્રીક્વન્સી સ્ટોપ એક પર્ટિક્યુલર બેન્ડ પાસ થાય. બરાબર. લો પાસ ફિલ્ટર નું દોરું અહીંયા ગ્રાફ. લો ફ્રીક્વન્સી કેવી થાય? પાસ થાય. હાઈ ફ્રીક્વન્સી કેવી થાય? સ્ટોપ થાય. બરાબર. આ રીતના આ પાસ અને આ સ્ટોપ. રેડી. લો પાસ નું. હાઈ પાસમાં કેવું થાય? આ શું છે? ફ્રીક્વન્સી લો પાસ ની ફ્રીક્વન્સી, કટ ઓફ ફ્રીક્વન્સી લો પાસ ની. હાઈ પાસ નું કઈ રીતના થાય? આનું આમ ડ્રો કરું છું. બરાબર. આ ફ્રીક્વન્સી પાસ થાય છે એનું ઝૂમ કરીને કરું. હવે હાઈ પાસમાં શું થાય? એ હાઈ પાસમાં આ ફ્રીક્વન્સી સ્ટોપ થાય અને આ ફ્રીક્વન્સી શું થાય? પાસ થાય. અહીંયા સ્ટોપ થાય અને આ શું થાય? પાસ થાય. આ શું થઈ ગયું? હાઈ પાસ છે. ઓકે. હવે જો આ બંનેનું કોમ્બિનેશન લઉં. આનું
આ રીતના કરી નાખો પાસ બેન્ડ ને, બરાબર. હવે જો આ બેનું કોમ્બિનેશન લઉં તો કઈ રીતના થાય? મારે એક બેન્ડ પાસ કરવી છે, આ બંનેનું મેં કોમ્બિનેશન લીધું. અરે આ ક્યાં થઈ ગયું? બરાબર, આ બંનેનું કોમ્બિનેશન લઉં, અને રિઝલ્ટન્ટ બેન્ડ કઈ પાસ થઈ? હાઇલાઇટ કરેલી પાસ થઈ, એટલી બેન્ડ પાસ થશે, બરાબર. બીજી બધી શું થઈ જશે? એલિમિનેટ થઈ જશે, બરાબર. કોમન બંનેમાં કયું છે? આ છે. તેનો મતલબ આવી રીતના બન્યું, આ સ્ટોપ થાય, આ શું થાય? પાસ થાય, આ શું થઈ જાય? સ્ટોપ. તો આ રીતના થઈ ગયું. તો આપણે આ જ જોતું તો આપણે કે બેન્ડ આ પાસ થઈ ગઈ, એટલો આપણે પોર્શન છે એ પાસ થઈ ગયો, બીજો બધું સ્ટોપ થઈ ગયો. આપણે જે રિક્વાયરમેન્ટ જોતી હતી એ આપણે મળી ગઈ, બરાબર. તો આમાં શું છે આ કેસમાં? હા, કોમન વાળો પાસ. તમે મેં કન્ડિશન લીધી કે એફ હાઈ ફ્રીક્વન્સી ની કેટલી છે? ઓછી છે એફ લો પાસ કરતા. હવે જો હું છે હાઈ ફ્રીક્વન્સી ની વધારે લઉં આ રીતના, બરાબર. આપણે આ કેસ સમજાઈ ગયો. હવે જો હું હાઈ ફ્રીક્વન્સી ની વધારે લઉં કન્ડિશન, સપોઝ મેં વધારે લીધી, બરાબર. આ રીતના લીધી, હાઈ ફ્રીક્વન્સી મેં વધારે લીધી. તો હવે આમાં હું કરવું છે, બંને કોમન કરવું છે, તો કેટલું થાય? તો આમાં તો કોઈ કોમન પોર્શન જ ના આવે, બરાબર. તો આ કઈ ફ્રીક્વન્સી પાસ જ નહીં કરશે. સમજાઈ ગયું? એટલે બેન્ડ પાસની કન્ડિશન શું છે? કે લો ફ્રીક્વન્સી છે અથવા હાઈ ફ્રીક્વન્સી કમ્પોનન્ટ છે એ ઓછી હોવી જોઈએ, કેનાથી? લો ફ્રીક્વન્સી કરતા. ઓકે, ઓકે મિહિર. બેન્ડ એલિમિનેશનમાં શું થાય? ઓલાથી ઊંધું આખું સેમ વસ્તુ. તો ઓલામાં હાઈ ફ્રીક્વન્સી ઓછી હતી, આમાં હાઈ ફ્રીક્વન્સી કેવી હોય? વધારે હોય. બસ સિમ્પલ, બીજું કઈ નથી. ઓકે. અને આમાં એલસી સિરીઝમાં હોય તો હાઈ બેન્ડ એલિમિનેશન એવું સર્કિટ બનાવેલું કે કઈ રીતના હોય કે એમાં એક બેન્ડ છે એ એલિમિનેટ થઈ જાય. કે સપોઝ આ પાસ આખું થતું હોય, બરાબર. તો એમાં શું થશે? વચમાં એક સ્ટોપ થઈ જશે. ત્યાં સ્ટોપ, આ વચ્ચેને અમુક પોર્શન શું થઈ ગયો? સ્ટોપ થઈ ગયો. આ બેન્ડ એટલો એલિમિનેટ થઈ ગયો. એટલે આ શું હશે? પાસ. આ સ્ટોપ. હા, પાસ. એટલે આ પોર્શન શું થયો? એટલો એલિમિનેટ થઈ ગયો, એટલે બેન્ડ એલિમિનેશન સર્કિટ. ઓકે. એની સર્કિટ કઈ રીતના આવશે? ઓલામાં બંને સિરીઝમાં હતી, આમાં બસ સેકન્ડ ઓર્ડર છે હો. આમાં એલસી પેરેલલમાં. ફટાફટ જવા દઉં છું કેમ કે ખાલી બહુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે હું સ્પીડમાં જવા દઉં છું, બરાબર. હા, બેન્ડ એલિમિનેશન એ ઓલા જેવી જ છે, પાસ જેવી. આમાં એલસી પેરેલલ, આમાં જ્યાં પેરેલલ છે ત્યાં સિરીઝ કરી નાખ્યા મેં. ઓકે, સિમ્પલ છે. ઓલ પાસ ફિલ્ટરમાં શું થાય? બધી ફ્રીક્વન્સી પાસ થઈ જાય. ઓકે, હું ખાલી ટ્રાન્સફર ફંક્શન આપી દઉં ખાલી તમારા નોટેશન માટે. ટ્રાન્સફર ફંક્શન ઓફ ફિલ્ટર બ્રીફ કરી દઉં. પેલું 1/1 પ્લસ ટી એટલે ટાઈમ કોન્સ્ટન્ટ છે. આ શું છે? લો પાસ ફિલ્ટર નું છે, આપણે જોયું હતું 1/1 પ્લસ આરસીએસ, બરાબર. પછી હાઈ પાસ ફિલ્ટર નું શું છે? ટીએસ બાય 1 પ્લસ ટીએસ. એમસીક્યુ માં ઇન કેસ પૂછે તો ડાયરેક્ટ શોર્ટકટ તમે કરી શકો. હાઈ પાસ ફિલ્ટર. બેન્ડ પાસ નું કઈ રીતના આવશે? સોરી, ઓલ પાસ નું કઈ રીતના આવશે? બેન્ડ પાસ તો ફર્સ્ટ ઓર્ડર માં નું આવે.
ઓલ પાસમાં કઈ રીતના આવશે? 1 - TS/1 + TS. આ કયું થઈ ગયું? ઓલ પાસ. ઓકે. ચાલો એક એક્ઝામ્પલ લઈ લે. આઈડેન્ટિફાઈ ધી ટાઈપ ઓફ ફિલ્ટર. હવે આવી રીતના કોઈ ક્વેશ્ચન આવે તો શું કરવાનું કે આપણે પેલા અલાઈન કરી નાખીએ. બરાબર, આ સર્કિટ છે આપણી. તો આમાં આવી રીતના ક્વેશ્ચન આવે કે આનો ફિલ્ટરનો ટાઈપ કયો છે, તો શું કરવાનું? પેલું સ્ટેપ આપણે ફ્રીક્વન્સી F0 એ લેવાનું. તો શું થાય? પાસ થાય છે કે સ્ટોપ? તો ફ્રીક્વન્સી F0 હોય ત્યારે ઇન્ડક્ટર કઈ રીતના વર્તે? શોર્ટ સર્કિટ તરીકે વર્તે. તો સિગ્નલ ક્યાંથી ક્યાં જઈ શકે? અહીંથી આ રીતના જઈ શકે, શોર્ટ સર્કિટ છે. સિગ્નલ પાસ થઈ ગયું, અહીંથી રિટર્ન થઈ ગયું. બરાબર, અહીં સિગ્નલ, અહીં ગમે એ લોડ છે. આ રીતના સર્કિટ પૂરી થઈ ગઈ. તો F = 0 એ શું થયું? પાસ થયું. પછી F કેમાં લઈ લેવાનું? ઇન્ફિનિટીમાં લઈ લેવાનું. F ઇન્ફિનિટી એટલે કેપેસિટર કઈ રીતના વર્તે? શોર્ટ સર્કિટ તરીકે વર્તે. બરાબર, આ રીતના પાસ થઈ શકે. તો આ શું થયું? પાસ થયું. ઓકે. એનો મતલબ શું થયું? આપણે જોવાનું, આ ફ્રીક્વન્સી નો બેન્ડ છે. એ 0 માં પણ પાસ થયું, અહીંયા પણ પાસ છે, અહીં પણ પાસ છે ઇન્ફિનિટીમાં. બરાબર. તો આપણે હવે વચ્ચેની સર્કિટ જોઈ લે. એટલે 0 માં પાસ એટલે લો ફ્રીક્વન્સીમાં પાસ છે, હાઈ ફ્રીક્વન્સીમાં પણ શું છે? પાસ છે. બરાબર. તો આપણે એનો મતલબ કાં તો આપણે શું હોઈ શકે? આપણે જોયું એમ આમાં બંનેમાં પાસ, એટલે આ કન્ડિશન તો નીકળી ગઈ બેન્ડ પાસ વાળી, કેમ કે આમાં સ્ટોપ સ્ટોપ છે. એટલે આ તો એની કન્ડિશન નીકળી ગઈ. રિમૂવ કરતા જવાના. હાઈ પાસ પણ નીકળી ગઈ, કેમ કે આ સ્ટોપ છે. લો પાસ પણ નીકળી ગઈ. બરાબર. કેમ કે લો માં પાસ થાય છે, હાઈમાં સ્ટોપ થાય છે. તો આપણી પાસે વધ્યા કયા ઓપ્શન? બેન્ડ ઇલિમિનેશન વધ્યા. કાં તો આખી ફ્રીક્વન્સી બધી પાસ થાય છે, અથવા ક્યાંક વચમાં એક ફ્રીક્વન્સી ઇલિમિનેટ થાય છે, એટલે બેન્ડ ઇલિમિનેશન ફિલ્ટર. તો મતલબ આનો બે માંથી એક ઓપ્શન આવે. શું આવે? બેન્ડ ઇલિમિનેશન ફિલ્ટર અથવા ઓલ પાસ ફિલ્ટર. બે માંથી એક ઓપ્શન આવે. તો આપણે શું ચેક કરવાનું? એક રેઝોનન્સ કન્ડિશનમાં ચેક કરી લેવાનું. એલસી છે તો એક રેઝોનન્સ કન્ડિશનમાં શું થશે? સિરીઝ રેઝોનન્સ. સિરીઝ રેઝોનન્સમાં શું થઈ જાય? એલસી નેટવર્ક છે સિરીઝ રેઝોનન્સ, એટલે એનો ઇમ્પિડન્સ ઝેડ મિનિમમ થઈ જશે સિરીઝમાં. તો સિગ્નલ ક્યાંથી પાસ થશે? જો સિરીઝ રેઝોનન્સમાં અહીંથી ગયો, આ સિરીઝ રેઝોનન્સ આ રીતના પાસ થશે, અહીં લોડમાં ગયો, આ રીતના ગયો, આ રીતના ગયો, અને બરાબર આ રીતના થઈ ગયો સિરીઝ રેઝોનન્સ. તો આ રેઝોનન્સ સર્કિટમાં પણ શું થયું? પાસ થયું. બરાબર. પેરેલલ રેઝોનન્સ. પેરેલલ રેઝોનન્સમાં શું થઈ જાય? મેક્સિમમ થઈ જાય. ઝેડ મેક્સિમમ થઈ જાય. તો પેરેલલ રેઝોનન્સ હું કેનાથી કરું? આનાથી કરું. ને આ તો બ્લુ જેવો જ છે. પેરેલલ રેઝોનન્સ એટલે આની વેલ્યુ કેટલી થઈ જાય? ઇન્ફિનિટી થઈ જાય. તો એ કઈ રીતના જશે? ભલે આ થોડુંક ઇમ્પિડન્સ છે અને સિગ્નલની વેલ્યુ લો થશે, પણ ફ્લો ક્યાં થશે? આ રીતના થશે.
સિરીઝમાંથી જ, બરાબર. તો પેરેલલ રેઝોનન્સમાં પણ શું થઈ ગયું, પાસ થયું. એટલે શું થયું, બધી ફ્રીક્વન્સીમાં શું થઈ ગયું, પાસ થઈ ગયું. તો આ શું છે, ઓલ પાસ ફિલ્ટર. ઓકે, ક્લિયર. ઓકે, તો ચાલો આજે આપણે અહીંયા પૂરું. નેટવર્ક ઇઝ કમ્પ્લીટેડ. ઓકે. હા, મિહિર તારો ડાઉટ લઈ લઉં હમણાં. હવે છે ને, અત્યારે આપણે પૂરું થઈ ગયું. આપણે કેટલી સ્લાઇડ બની, ઘણી બધી સ્લાઇડ બની કે 344 પેજ છે. તો કાલે છે ને સવારે એક સેશન લઈ લે. બરાબર, એમાં આખે આપણે પહેલી સ્લાઇડ થી લાસ્ટ સ્લાઇડ નું આખું આપણે શું કરશું, રિવિઝન કરશું. ઓકે, તમને હું બ્રીફ કરાવી દઈશ બધી. ઓકે, હાલો. હવે મિહિર નો ડાઉટ શું હતો? એક મિનિટ હો, લઈ લઉં છું ડાઉટ. નેક્સ્ટ હવે સબ્જેક્ટ ચાલુ થશે, મશીન્સ થશે. મશીન્સ એની ડિટેલ્સ છે એ આપી દેશું. કદાચ 2 દિવસનો તમને બ્રેક મળશે આ સબ્જેક્ટ પછી. બરાબર, એ ધર્મેશ સર મશીન્સ લેશે. ઓકે, કાલ તમને જે પણ ડાઉટ હોય એ પૂછી લેજો. હું જીમેલ માં લઈ લઉં છું મિહિરના ડાઉટ્સ. એટલે અમને 2 days બધા લેક્ચર જોઈએ ને રિવિઝન. હા, અમને 2 days બધા લેક્ચર જોઈએ ને રિવિઝન કરી લઈએ. હા, એટલે એમાં શું છે, ટેબ્લેટ નું ટ્રાન્સફર કરવું અને આ પહોંચાડવું, અને એમાં ટાઈમ લાગે ને પછી એમનું સેટઅપ કરવું. ઓકે, એટલે એ અહીંથી કુરિયર કરીશ, એટલે એ બધી એ માટે 2 days નું બફર ટાઈમ એ તમે યુટિલાઇઝ કરી શકો રિવિઝન મારવામાં. ઓકે, ચાલો. હવે મિહિર ને એક ડાઉટ હતો, સારો ડાઉટ છે, બધા જોઈ લઉં.
આવતો નથી, હું બ્લુટૂથ થી લઈ લઉં છું. 2 મિનિટ હો, ફોટો લઈ લઉં છું. હમ તો શું આ ઝૂમ મીટિંગ ચાલુ છે એટલે કદાચ નહીં થતું હોય. બરોબર, જીમેલ માં જોઈ લે, આવ્યું હોય તો ઠીક છે, બાકી હું તમને હમ, વાંધો નહીં. જો એનો ડાઉટ શું હતો હું કહી દઉં. કે પાવર સ્ટાર થી ડેલ્ટા કનેક્શન માં સેમ રહે કે ડિફરન્ટ રહે, બરાબર. હું એક ક્વેશ્ચન લખી નાખું ફટાફટ. 3 ઇક્વલ ઇમ્પિડન્સ. અચ્છા, ચાલો ને, હાલો. With same impedance, connect in star across same supply, then શું થાય? Phase current is 1/3. Line current is 1/3. Power is 1/3. None of above. આ રીતના ઓપ્શન છે. હવે મિહિરનો ડાઉટ કેવો છે કે આપણે સ્ટાર થી ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર માં કન્વર્ઝન કરીએ, બરાબર. ડાઉટ શું છે તો પાવર નું શું થાય? સ્ટાર ટુ ડેલ્ટા એન્ડ ડેલ્ટા ટુ સ્ટાર કરીએ તો પાવર નું શું થાય? આ પેલો ડાઉટ હતો એનો, બરાબર. તો સિમ્પલ રીતના છે, જો પાવર કેટલો થાય, આપણે થ્રી ફેઝ સર્કિટ સ્ટાર ડેલ્ટા કેમ આવે? થ્રી ફેઝ સર્કિટમાં જ આવે. પાવર શું થાય? √3 VL IL cos phi, બરાબર. આ રીતના થાય પાવર. તો હવે જો, અથવા અને બીજી કઈ રીતના લખું હું? 3 ટાઈમ્સ ફેઝ પાવર લખું, બરાબર. V ફેઝ I ફેઝ cos phi. આ પાવર થઈ ગયો સિંગલ ફેઝ, એના ઇન્ટુ 3 એટલે કયો થઈ ગયો? થ્રી ફેઝ પાવર થઈ ગયો, બરાબર. તો સ્ટાર કનેક્શન લઈએ, બરાબર. હું સ્ટાર લઉં છું. પેલું શું લઉં? સ્ટાર લઉં. અને સેકન્ડ શું લઉં? ડેલ્ટા લઉં. સ્ટારમાં શું થાય? તો હું સ્ટાર સર્કિટ બનાવું, બરાબર. આ સ્ટાર બન્યો અને આ શું છે? ફેઝ છે, ન્યુટ્રલ, બરાબર. આ ફેઝ છે. સ્ટારમાં શું થાય? આ લાઈન ટુ લાઈન વોલ્ટેજ છે, આ VL છે, અને આ શું છે? V ફેઝ છે.
કરંટ આમાં IL અને I ફેઝ. તો સ્ટાર કનેક્શનમાં શું થાય બધાને ખબર જ હશે. લાઇન વોલ્ટેજ છે એ કેટલો થાય √3 ટાઈમ V ફેઝ થાય. તો આ બધા તમે પાવર સિસ્ટમમાં સર કદાચ ડેરિવેશન કરાવશે કઈ રીતના √3 આવ્યું ને ડોલ. અને લાઇન કરંટ અને ફેઝ કરંટ સેમ થાય સ્ટાર કનેક્શનમાં, બરાબર. હવે ડેલ્ટા કનેક્શનમાં શું થાય VL કેટલો થાય V ફેઝ જેટલો થાય. હું ડેલ્ટા પર દોરી નાખું ફટાફટ. આ એક છે ને ફેઝ છે. જો આમ જોવાનું અને જોતા આવડતું હોય ને કે આ એક ફેઝ છે, આ એક આમાં પણ આ છે એક ફેઝ છે. અને જે લાઈન કયા છે આ છે એ ત્રણેય લાઈન છે, બરાબર. જે બહારની સર્કિટ છે આ ફેઝ છે અને આમાં શું છે લાઈન કઈ થઈ આ ત્રણેય લાઈન થઈ. ઓકે. આ શું થાય VL. હવે આમ દેખીતી રીતના છે VL બી ફેઝ છે તો કરંટ શું થાય આ ફેઝ નો કરંટ I ફેઝ થાય અને આમાં લાઈન નો કરંટ અલગ થાય. તો ડેલ્ટા કનેક્શનમાં શું થાય IL ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ I ફેઝ. બરાબર. હવે આમાં જો પાવર નું શું થાય સ્ટાર કનેક્શનમાં હું ડાયરેક્ટ લઉં છું પાવર એટલે શું થાય √3 ટાઈમ્સ VL IL cos phi. આ જનરલ ફોર્મ્યુલા છે. સ્ટાર ના કેસમાં ડેલ્ટા ના કેસમાં પણ સેમ રહેશે. આ તો સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે √3 VL IL cos phi. હવે જો આ કેસમાં શું છે VL √3 ટાઈમ્સ છે. IL શું છે I ફેઝ છે. તો શું આવ્યું પાવર 3 ટાઈમ્સ V ફેઝ I ફેઝ cos phi. આ રીતના થઈ ગયું. આ કેસમાં શું થાય VL શું છે V ફેઝ છે. IL શું છે √3 ટાઈમ્સ I ફેઝ છે, બરાબર. તો આનો પાવર કેટલો આવ્યો 3 ટાઈમ્સ V ફેઝ I ફેઝ cos phi. હવે તમે જોઈ શકો આ બંને કેસમાં જો આ બંને પાવર કેવા આવ્યા સેમ આવ્યા. જ્યારે લોડ સ્ટારમાં હોય કે ડેલ્ટામાં પાવર કન્ઝ્યુમ કેવો કરશે સેમ કરશે. ઓકે. વોલ્ટેજ બદલાશે. આનો વોલ્ટેજ લાઇન વોલ્ટેજ √3 ટાઈમ થઈ જશે. આનો લાઇન વોલ્ટેજ છે એ V ફેઝ રહેશે. એનો કરંટ √3 ટાઈમ થઈ જશે. તો અલ્ટિમેટલી પાવર કેટલો રહેશે બંને કેસમાં સેમ રહેશે. ક્યારે જ્યારે આ લોડ હોય ત્યારે, બરાબર. ઇન કેસ ઓફ લોડ. સમજાઈ ગયું. જ્યારે લોડ હોય ત્યારે પાવર સેમ જ રહી. ઓકે. અહીં સુધી ક્લિયર એટલું ક્લિયર. ઓકે. ઓકે. અહીં સુધી ક્લિયર. ઓલો મેલ આવ્યો હોય તો હું જોઈ લઉં. ના નથી આવ્યું. તો ચાલો હવે મિહિરે બે દાખલા મોકલા. હું બે દાખલાનું તમને રેફરન્સ આપી દઉં. હજી એક મિહિરે દાખલો શું આપ્યો હવે આના રિલેટેડ જ છે. A group of delta connected capacitor deliver 90 તો same capacitor connected in star, બરાબર, across same source અથવા would deliver કેટલા kVAr ડિલિવર કરે. આ કેવા શું માંગે કે જે પેલા કેપેસિટર કેમાં કનેક્ટેડ છે ડેલ્ટામાં કનેક્ટેડ હતા. સોરી MVAR છે 90 MVAR અને ડી 270 MVAR. હવે આ કેસમાં તમે એમ વિચારો કે પાવર સેમ રહી કે ડિફરન્ટ રહી, બરાબર.
મેં આપણે આગળ શું જોયું કે પાવર શું રહે સેમ, તો એ પ્રમાણે આમાં તમે લખો કે ડેલ્ટા કનેક્ટેડ કેપેસિટર છે અને સેમ કેપેસિટર સ્ટારમાં કનેક્ટેડ છે, પાવરમાં ચેન્જીસ ન થાય, તો આ લખો. પણ એ ના થાય. કેમ ના થાય? કેમ કે સપોઝ કેપેસિટર શું થાય, જો એક્ઝામ્પલમાં જ કીધું, સેમ સોર્સ વુડ ડિલિવર, એટલે કેપેસિટર કઈ રીતના વર્તે, સોર્સ તરીકે વર્તે, બરાબર. સપોઝ આમ હોય કન્ડિશન, અહીં કેપેસિટર છે, કેપેસિટર ઇનિશિયલી 10 વોલ્ટ ચાર્જ હોય, બરાબર, ઇનિશિયલી, અને બેટરીના વોલ્ટેજ છે 5 વોલ્ટ, બરાબર. તો આ ભલે સોર્સ સાથે કનેક્ટ છે, પણ આ પાવર શું કરશે, ડિલિવર કરશે, બરાબર, કન્ઝ્યુમ નહીં કરશે. આ રીતના પાવર ફ્લો થશે. સિમ્પલ. એટલે આમાં ડાયરેક્ટ એમ નહીં થાય, કેમ કે કેપેસિટર શું કરે, ડિલિવર કરે છે. ઓલરેડી રકમમાં કહી દીધું છે કે પાવર શું કરે છે, ડિલિવર કરે છે. ઓકે, તો આનું જો સોલ્યુશન કઈ રીતના આવશે કે એક સપોઝ હું કનેક્ટ લઈ લઉં છું કેપેસિટર, બરાબર. આ ડેલ્ટા કનેક્ટેડ બેંક છે, બરાબર. આ રીતના છે. આ 90 kVAr ડિલિવર કરે છે. એટલે પાવર કેટલો ડિલિવર કરે છે, 90 kVAr, એ 90 MVAr, એટલું ડિલિવર કરે છે પાવર, 3 ફેઝ. હવે હું સપોઝ લઉં છું આનું કેપેસિટર, ફેઝ નું કેપેસિટર એક્સી લઉં છું. આ મેં તમને કીધું તું ખબર છે, ફેઝ શું છે, આ છે. આમાં ફેઝ નું કેપેસિટર એક્સી છે. તો બરાબર, એ તો બને સેમ જ રહેશે. એક્સી 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 ત્રણેય લેશું, એના રિએક્ટન્સ મેં એક્સી લીધા. તો હું ક્યુ લઉં, પાવર કેટલો રિએક્ટિવ પાવર ડિલિવર કરે, તો મારી પાસે સપોઝ વોલ્ટેજ છે, વીએલ ને વી ફેઝ સરખા છે, એટલે આ વી ફેઝ જ થયા. તો હું ફેઝ ના પેલામાં લઉં છું, તો ક્યુ કેટલો થયો, 3 ટાઈમ્સ વી ફેઝ સ્ક્વેર બાય એક્સ, આવી રીતના થઈ ગયું. આ છે સિંગલ ફેઝ નો પાવર છે, એ 9 to 3 એટલે 3 ફેઝ નો પાવર થઈ ગયો, બરાબર. ઓકે, અહીં સુધી ક્લિયર. હવે ડેલ્ટા કનેક્ટેડ છે. હવે શું કર્યું, કેપેસિટરને સ્ટાર કનેક્ટેડ કર્યું. પેલા ડેલ્ટા નું આપણે જોઈ લઈએ. ડેલ્ટા કનેક્ટેડ છે તો શું છે, ડેલ્ટામાં, ડેલ્ટામાં શું થાય, વીએલ ને વીફેસ કેવા થાય, સરખા થાય, બરાબર, ડેલ્ટા કનેક્શનમાં. તો હું આમાં રિપ્લેસ કરી નાખું, ક્યુ કેટલો થાય, વીએલ આમાં રિપ્લેસ કરી નાખું, 3 ટાઈમ્સ આ ડેલ્ટા કનેક્શન છે, વીએલ ને વીફેસ સરખા છે, વીએલ સ્ક્વેર બાય એક્સ છે, આવી રીતના કરી નાખું. હવે સ્ટાર, હું સેમ કેપેસિટર વચ્ચેમાં કનેક્ટ કરું છું, સ્ટારમાં કરું છું. આ રીતના મેં કનેક્ટ કર્યું. આ 3 ફેઝ આઉટપુટ કેટલું આપે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે જો આમાં તમે આ સેમ કેપેસિટર, કેપેસિટર તો એક જ છે, બરાબર. આ ઈ મેં ખાલી કનેક્શન ચેન્જ કર્યું છે, બાકી આ તો શું રહેશે, એક્સી રહેશે. મેં જો તમને બતાવ્યું હતું, ફેઝ કયો છે, યલો કલર વાળો ફેઝ છે, બરાબર. તો આમાં પણ શું રહેશે, આ એટલો ફેઝ રહેશે. તો ફેઝ કેપેસિટન્સ તો એને જ રહ્યું, બરાબર. સમજાણું? આ તો એક્સી જ રહ્યું. બદલાશે શું, ઓરિએન્ટેશન ચેન્જ થશે. આમાં શું થાય, આ લાઇન વોલ્ટેજ છે અને ફેઝ વોલ્ટેજ કયા થયા, આ ફેઝ ની અક્રોસના. હવે સ્ટાર કનેક્શનમાં શું થાય, સ્ટાર કનેક્શનમાં સ્ક્રીન ઝાંખી થઈ ગઈ કે ના, બરાબર. સ્ટાર કનેક્શનમાં વીએલ ઇઝ ઇક્વલ ટુ શું થાય, અંડર 3 ટાઈમ્સ વી ફેઝ થાય, બરાબર. તો ક્યુ સ્ટાર શું થાય, જે આપણું ફોર્મ્યુલા છે, એ તો આ ફોર્મ્યુલા ગમે તે 3 ફેઝ માટે બરાબર છે. કેમ, કેમ કે ફેઝ એના ઇન્ટુ 3 એટલે આપણે ટોટલ 3 ફેઝ નો મળી ગયો. તો ક્યુ સ્ટાર શું થાય, 3 ટાઈમ્સ વી ફેઝ કેટલું થાય, આ વી ફેઝ આમાં વીએલ બાય √3 થાય. અને આ એક્સી તો એ સેમ સેમ છે. આ ફેઝ, આ શું છે, એક્સી ફેઝ નો કેપેસિટર નો રિએક્ટન્સ છે, ફેઝ રિએક્ટન્સ, બરાબર, કેપેસિટીવ. હવે આમાં પણ ફેઝ નું રિએક્ટન્સ કેટલું હતું, એક્સી હતું. આ તમે જોઈ શકો, આનું એક્સી છે. આમાં પણ ફેઝ નું રિએક્ટન્સ કેટલું છે, એક્સી છે. આ વોલ્ટેજ ફેઝ ના છે, આ પણ ફેઝ ના થયા, લાઈન ના સરખા છે. આ વોલ્ટેજ પર કયા થયા, ફેઝ ના થયા. મેં આખું ફેઝ થી કર્યું છે, બરાબર. તો આ તો રિએક્ટન્સ પાછું શું આવશે, એક્સી જ આવશે. તો આ શું થયું,
આનું સ્ક્વેર આવશે, આ VL સ્ક્વેર બાય XC થયું Q સ્ટાર. આ બે ઇક્વેશન પરથી જો આ ડેલ્ટા અને સ્ટાર ના આમાં મૂકી દઉં તો Q ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 3 ટાઈમ્સ Q સ્ટાર થઈ જાય. તમારે સ્ટારમાં કેટલું કેપેસિટર ડિલિવર કરશે? Q ડેલ્ટા બાય 3. Q ડેલ્ટા કેટલું છે? 90/3. તો કેટલું થઈ ગયું? 30 થઈ ગયું. ડિપેન્ડ્સ મેં શું લીધું છે? બદલાય. આમાં C ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? C સ્ટાર બાય 3 થઈ જાય. પણ આમાં શું કીધું છે કે મારે ઇક્વિવેલન્ટ કરવું હોય તો હું બરોબર 1 મિનિટ ચાર્જમાં મૂકી દઉં, બેટરી નથી, બાકી ચાલુમાં બંધ થઈ જશે. મિહિર પૂછે છે ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝનમાં XC બદલાય નહીં. બદલાય. તો ક્યારે બદલાય? કેમ ચાર્જ ન થયું? બદલાય ક્યારે? ઇક્વિવેલન્ટ કે સપોઝ આ કેપેસિટન્સ છે બરાબર, ડેલ્ટાનું પાઈ નેટવર્ક લો બરાબર, આ C છે, આ C C C, આ ડેલ્ટા છે. હવે આનું સ્ટાર કન્વર્ઝન કરવું બરાબર, આ ઇક્વિવેલન્ટ કેપેસિટર આનું, આનું ને આનું જ આનું સ્ટાર કન્વર્ઝન કરું બરાબર, આ રેડ વાળું હું સ્ટાર કરું છું કન્વર્ઝન. તો આમાં એક કન્વર્ઝન થશે. આનું શેના વડે રિપ્લેસ કરી નાખું? C ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ C સ્ટાર બાય 3 થાય બરાબર. તો કે ડેલ્ટામાં કેપેસિટર C હતા તો સ્ટારમાં કેટલા થઈ જાય? ડેલ્ટામાં કેપેસિટન્સ ઓછું હોય તો આને શેના વડે રિપ્લેસ કરી નાખો? C/3 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 થઈ ગયા. તમે કન્વર્ઝન તો કરી શકો. આનું ઇક્વિવેલન્ટ કેના વડે રિપ્લેસ કરી શકો? T નેટવર્કમાં આમાં ચેન્જ થાય C/3 C/3 અને C/3. સમજ્યા? આ 3 ફેઝ છે એટલે સપોઝ આ એક ફેઝ છે, આ સેકન્ડ ફેઝ છે અને આ થર્ડ ફેઝ છે બરાબર. આમાં પણ આ એક ફેઝ છે, આ બે ફેઝ છે અને આ થર્ડ ફેઝ છે. હવે તમે ક્વેશ્ચન કરશો કે આમાં જો આમાં ફેઝ ના કેપેસિટન્સ C છે, આમાં C/3 થઈ ગયું. થાય કન્વર્ઝન. આમાં ક્વેશ્ચનમાં શું કીધું? તમે ક્વેશ્ચન વાંચો નહીં કે ગ્રુપ ઓફ ડેલ્ટા કનેક્ટેડ કેપેસિટન્સ 90 kVAr. તમે ક્વેશ્ચન વાંચો ધ્યાનથી. ગ્રુપ ઓફ ડેલ્ટા કનેક્ટેડ કેપેસિટર ડિલિવર 90 kVAr. એટલે આ ડેલ્ટા કનેક્ટેડ કેપેસિટર છે બેંક, એ શું કરે? 90 kVAr ડિલિવર કરે. હવે શું કીધું? હવે જો ક્વેશ્ચન ધ્યાનથી વાંચો, કન્વર્ઝન નથી કીધું ડેલ્ટા ટુ સ્ટારમાં કન્વર્ઝન. જો કન્વર્ઝન હોય તો સેમ કયો પાવર થાય? સેમ પાવર થાય. સમજ્યા? આનો પાવર ગણું તો સપોઝ આનો પાવર P થશે, આનો પાવર ગણીશ ને તો આનો પણ P જ થશે, કેમ કે પાવર નું કંઈ પણ ચેન્જ. હા, એ ઈ ખોટું સોલ્યુશન છે. ઈ ક્યારે થાય કે આ બંને સર્કિટ છે ને એ એક જ છે. જો તું સમજ તો એ ઘડીક સોલ્યુશન ભૂલી જા, તું સમજ. આમે કન્વર્ઝન કર્યું તો આ બંને સર્કિટ કેવી છે? સેમ છે બરાબર. કેમ કે મેં શું કર્યું? ખાલી ડેલ્ટા નું શું કર્યું? સ્ટારમાં કન્વર્ઝન કર્યું. રેડી? બંનેનું સ્ટારમાં કન્વર્ઝન કર્યું. તો આ કેસમાં શું થાય? પાવર સેમ રહે. આપણે જો ડિરાઈવ પર કર્યું હતું, આ કેસમાં સેમ પાવર રહે. પણ આમાં શું કીધું ક્વેશ્ચનમાં કે સેમ કેપેસિટર છે, સેમ કેપેસિટર કનેક્ટેડ ઇન સ્ટાર. એટલે મારી પાસે ધારો કે પ્રેક્ટિકલી વિચાર કે તારી પાસે આ 3 કેપેસિટર છે, તે પેલા એને ડેલ્ટામાં કનેક્ટ કર્યા તો પાવર કેટલો ડિલિવર થયો? 90 MVAr છે. હવે તારે ઈ કેપેસિટર છે 3 અલગ અલગ, એને તારે સ્ટારમાં કનેક્ટ કરવા છે. જેમાં શું કીધું? સેમ કેપેસિટર જો એમ કીધું.
આનું કન્વર્ઝન નથી થયું. સમજો? સેમ કેપેસિટર મેં કેમાં કનેક્ટ કર્યા? સ્ટારમાં. એટલે મારી પાસે 3 કેપેસિટર છે તે મેં હવે કેમાં કનેક્ટ કરી નાખ્યા? સ્ટારમાં. એટલે આનું શું થઈ ગયું? એક્સી થઈ ગયું. સમજો? આ મેન વાક્ય શું છે? આ છે સેમ કેપેસિટર કનેક્ટેડ ઇન સ્ટાર. જો એવું ન હોય, આ ડેલ્ટા આનો ડાયરેક્ટ સ્ટારમાં કન્વર્ઝન કરું સપોઝ, તો આનું શું થઈ જાય? સ્ટારમાં XC/3 થઈ જાય. સર આ રિએક્ટન્સ છે ને, કેપેસિટન્સ સ્ટારમાં ડેલ્ટામાં 3 ગણું થાય. હા, તો સ્ટારમાં શું થાય? XC/3 થઈ જાય. બરાબર. તો અહીંયા હું લખું? XC/3 કરું. તો XC/3 કરું તો સ્ટારમાં પછી શું થયું? 3 ટાઈમ્સ UL²/XC થયું. તો હવે શું આવ્યું? બંનેમાં સેમ આવ્યું. જો છે આ પાવર અને આ પાવર કેટલો આવ્યો? બંનેનો પાવર સેમ આવ્યો. સમજો? શું કર્યું મેં? ખાલી કન્વર્ઝન કર્યું. આ કેપેસિટરનું કન્વર્ઝન, આ ડેલ્ટા કનેક્ટેડ કેપેસિટરનું કન્વર્ઝન કર્યું. ડેલ્ટા ટુ સ્ટાર કન્વર્ઝન કર્યું. તો પાવર શું રહ્યો? સેમ આવ્યો. દેખીતી રીતના છે જો મેં ડેરાઈવ પર કર્યું. અને આ ક્વેશ્ચન શું કહે છે કે સેમ કેપેસિટરને કઈ રીતના કનેક્ટ કરવાનું? સ્ટારમાં કનેક્ટ કરવાનું. આ કન્વર્ઝન નથી કરવાનું, સ્ટારમાં કનેક્ટ કરવાનું છે. ઓકે, સમજાઈ ગયું? એટલે XC/3 નહીં આવશે. શું આવશે? રિએક્ટન્સ XC જ આવશે. ઓકે, સોલ્યુશન વાળે ડાયરેક્ટ વિચાર્યો વગર તો સ્ટાર નું ડેલ્ટા કન્વર્ઝન છે, જે અમે ડિરાઈવ પણ કર્યું હમણાં કે સેમ રહ્યું. આ મેં તમને આ બતાવ્યું હતું બંને કે પાવર શું રહી? સેમ રહી. સ્ટારમાં કનેક્ટ કરો કે ડેલ્ટામાં કનેક્ટ કરો. સમજાઈ ગયું? બધા બીજા બધાને ક્લિયર? હા, બીજો દાખલો હતો આ રીતના હતો. આ દાખલો હતો. હવે આમાં જો આ આપણે જે કેપેસિટન્સ વાળું છે ને એ જ છે કે 3 ઇક્વલ ઇમ્પિડન્સ આર ફર્સ્ટ કનેક્ટેડ ઇન ડેલ્ટા અક્રોસ 3 ફેઝ બેલેન્સ લોડ. આનું છે જે હું નાનું કરી નાખું. હમ 3 equal impedance are first connected in delta across three phase balance load. તો સપોઝ હું 3 Z ફેઝ, આ ફેઝ ના પેલા છે ઇમ્પિડન્સ છે. 3 ઇમ્પિડન્સ કેટલા કનેક્ટ કર્યા? ડેલ્ટામાં કનેક્ટ કર્યા. સોરી, તો ડેલ્ટામાં કનેક્ટ કર્યા. સપોઝ હું ઇમ્પિડન્સ કહી દઉં Z. હવે શું કીધું છે? આ ક્વેશ્ચન તમે વાંચો સરખો રકમમાં. સેમ ઇમ્પિડન્સ કનેક્ટેડ ઇન સ્ટાર. તો સપોઝ આનો પાવર છે P, આ ડેલ્ટામાં પણ સેમ હતું. આ શું થાય? VFS VL થઈ જશે સ્ટારમાં. આનો પાવર શું થશે? 3 ટાઈમ્સ V ફેઝ સ્ક્વેર બાય Z. આ 3 ફેઝ પાવર થઈ ગયો. Z શું છે? ફેઝ ઇમ્પિડન્સ, 4 ફેઝ ઇમ્પિડન્સ. ઓકે, હવે શું કીધું કે સેમ ઇમ્પિડન્સ ને કઈ રીતના કનેક્ટ કરું? સ્ટારમાં. એટલે હું સ્ટારમાં કરું સેમ ઇમ્પિડન્સ ને Z. કન્વર્ઝન નથી, કન્વર્ઝન કરું તો આ શું થઈ જાય? Z/3 થઈ જશે. તો પાવર શું રહેશે? સેમ રહેશે. સમજો? હવે કન્વર્ટ શેમાં કરું? સ્ટારમાં કન્વર્ટ કરું. કન્વર્ઝન મેં નથી કર્યું. આ શું છે? મેં સેમ ઇમ્પિડન્સ ને કેમાં કનેક્ટ કર્યા? સ્ટારમાં કનેક્ટ કર્યા. તો આ કેસમાં શું થાય? ડેલ્ટાના કેસમાં V ફેઝ VL થઈ જાય. ડેલ્ટાના કેસમાં તો VL સ્ક્વેર બાય Z. બરાબર. આમાં શું થશે? સ્ટારમાં V ફેઝ કેટલો થઈ જાય? VL/√3 થઈ જશે. તો આ શું થયું? VL સ્ક્વેર બાય Z થયું. P સ્ટાર. તો P સ્ટાર હવે આ બે ઇક્વેશન પરથી જોજે, આપણે હમણાં ડિરાઈવ કર્યું એ રીતના. તો P સ્ટાર શું થયું? P ડેલ્ટા શું થયું? 3 ટાઈમ્સ P સ્ટાર થઈ ગયું. તો સ્ટારમાં કનેક્ટ કર્યું
તો શું થયું? પાવર કેટલો થઈ ગયો? 1/3 થઈ ગયો. એટલે પાવર કેટલો થઈ ગયો? 1/3. સમજાઈ ગયું મિહિર? બીજા બધા? ઓકે, ધ્યાન રાખવાનું ખાલી. આ એક ક્વેશ્ચન નીકળી જાય, બરાબર. હવે સેમ વસ્તુ જો હું આમ રકમ બદલી નાખું, બરાબર, હું અહીં લખી નાખું સેમ ઇમ્પિડન્સ ના બદલે ઇફ ઇટ હેઝ કન્વર્ટેડ, બરાબર, આ નથી, ઇટ હેઝ કન્વર્ટ ઇન સ્ટાર અક્રોસ સેમ સપ્લાય, તો શું આવશે? એનો મતલબ શું થયું? આ ડેલ્ટાને હું કન્વર્ટ કરું છું સ્ટારમાં, બરાબર. ઇટ હેઝ કન્વર્ટેડ એટલે આનું હું શું કરું? કન્વર્ટ કરું તો સ્ટારમાં શું થઈ જાય? Z/3 થઈ જાય. કેમ કે મેં શું કર્યું? કન્વર્ટ કર્યું. અન્ડરસ્ટુડ? વર્ડ થી કેટલું ચેન્જ થાય? Z/3 છે, ત્યાં 3 આવી જશે. તો આ બે ઉપરથી શું થઈ જશે? ડેલ્ટા અને સ્ટાર નો પાવર શું થઈ જશે? સ્ટેપ સેમ થઈ જશે. તો શું આવશે? ઓપ્શન ડી આવશે. ઓકે, સમજાઈ ગયું? આમાં પણ જો સપોઝ આમ દાખલામાં તો આમાં પણ સેમ હોત, સેમ કેપેસિટર ને બદલે શું હોત? કન્વર્ટેડ. એટલે આ ડેલ્ટા નું શું થાય? કન્વર્જન સ્ટાર થાય. તો પણ મેં હમણાં સાબિત કર્યું હતું, બરાબર. તો શું આવશે? 90 જ આન્સર આવશે. મિહિરે ફરી એક મૂક્યો છે, શું છે દાખલો? કે 3 identical resistor connected in star consume 4000 વોટ when connected across balanced three phase supply, બરાબર. કે 3 રેઝિસ્ટર છે, આઈડેન્ટિકલ છે, કનેક્ટેડ ઇન સ્ટાર છે, 400 400 400, બરાબર. કેટલું કન્ઝ્યુમ કરે? 4000. હવે આ સેમ રેઝિસ્ટર ઈ શેમાં કનેક્ટ છે? ડેલ્ટામાં કનેક્ટેડ છે. સેમ વસ્તુ મેં હમણાં કીધી એમ જ આવશે. તો કેટલો પાવર ડિલિવર કરે? આ મિહિરનો ક્વેશ્ચન છે. હા, એવી જ રીતના થશે. વોટ્સએપ કર્યો ને કે સેમ પાવર નહીં થાય. કેમ? એક મિનિટ હો. સેમ પાવર શું થાય? ઓકે. ઓકે, સમજાઈ ગયો? બીજા કોઈને ડાઉટ? હમ. હા, ઝેડ સેમ જ છે બધે. સેમ સેમ એ રીતના જ થશે. ઓકે, એની ડાઉટ્સ બીજા કોઈ? હવે કોઈ પણ ડાઉટ હોય તો હવે આપણે કાલે કર્યું. ઓકે, કાલ તમારે જે પણ ડાઉટ હશે હું લઈ લઈશ. આજે આજનું સેશન અહીંયા પતાવીએ. કાલ આપણે મોર્નિંગમાં રાખી દઈએ. મોર્નિંગમાં ચાલો હું ગ્રુપમાં મેસેજ કરી દઈશ. હું ગ્રુપમાં મેસેજ કરી દઈશ હમણાં. હાલો. ઓકે, કોઈ પણ ડાઉટ હોય તો કાલ આપણે બધું સોલ્વ કરી નાખશું. ઓકે, નો ટેન્શન. કાલ આપણે રિવિઝન પણ કરી નાખશું, ડાઉટ પણ સોલ્વ કરી નાખશું. ઇવનિંગમાં એકચ્યુઅલમાં
એને ઇવનિંગમાં મારે નથી સેટ થાય એમ. મારે મેનેજ થોડુંક કરવું અઘરું પડશે. મોર્નિંગમાં જ બેનિફિટ રહેશે. એ ટેબ્લેટ પર મારે પેલું કરવાનું. એવું હોય તો રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો. બરાબર. મારે ટેબ્લેટ તો કુરિયર કરવાનું છે પાછું. ઓકે, એટલે મોર્નિંગ બેનિફિટ રહેશે. એકચ્યુઅલમાં મને તો ના પડતા હતા, પણ મેં કીધું એક હું આખું રિવિઝન કરાવી લઉં એટલે તમારે એક આખું સબ્જેક્ટ ક્લિયર થઈ જાય. એવું હોય તો અર્લી મોર્નિંગ રાખી દેજો. હું ગ્રુપમાં મેસેજ કરી દઈશ, ચાલો મોર્નિંગનો ટાઈમનો. ચાલો આજે આપણે સેશન પૂરું કરીએ. ગુડ નાઇટ બધાને. કોઈ ડાઉટ છે તો કાલે તમે પૂછી શકશો. મને વોટ્સએપ પર કરી દેજો. ઓકે.